हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण। श्री श्री राधा गोविंद की जय, श्रील प्रभुपाद की जय, निताई गौर की जय। हरे हरि बोल। हरे कृष्ण। प्रभु जी दंडवत प्रणाम। હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી સુંદર મજાના કીર્તન માટે. થેન્ક યુ સો મચ. અને બધા જ વહાલા વૈષ્ણવોનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર તરફથી. હરી બોલ. યસ. કાશ્મીરા માતાજી, પ્રવીણા માતાજી એન્ડ યસ પુષ્પા માતાજી, જયંત પ્રભુ, હરે કૃષ્ણ ડોક્ટર પ્રભુજી, વિનય દંડવત દવે પ્રણામ. પ્રભુજી એન્ડ માતાજી વેલકમ. હરે કૃષ્ણ. કલા માતાજી, નિલેશ મોદી પ્રભુજી વેલકમ. હરે કૃષ્ણ. ભાવના માતાજી, હિના માતાજી, રમણ પ્રેષ્ઠા પ્રભુજી એન્ડ કાર્તિક સોલંકી પ્રભુ. હરે કૃષ્ણ. ભાનુબેન કાવઠિયા માતાજી, જયેન્દ્ર પ્રભુ એન્ડ વિક્રમ મંડિયા પ્રભુ. હરે કૃષ્ણ. ભારતી સૂર્યવંશી માતાજી, હરે કૃષ્ણ. એન્ડ દીપા વ્યાસ માતાજી, હિરલ પાઠક માતાજી, ઉર્મિલા સાધુ માતાજી અને વિક્રમી કૃષ્ણ પ્રભુ. યસ વેલકમ. ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી શ્રીમદ ભગવદ ગીતા લેવલ 1 અધ્યાય નંબર 7 પેલો વિભાગ આપણે પૂર્ણ કરી ચુક્યા છીએ. કૃતિ જોશી માતાજી, તેજલ ગુપ્તા માતાજી એન્ડ કોમલ કિરણ ગોર માતાજી વેલકમ. प्रभु दंडवत प्रणाम। પ્રણામ કૃષ્ણ કૃપાલય પ્રભુ. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। દંડવત પ્રણામ. हरे कृष्ण વેલકમ. प्रभु जी दंडवत प्रणाम। અંબિકાબા જાડેજા માતાજી, આદિત્ય પંડ્યાજી, हरे આરતીજી. कृष्ण પ્રભુજી. હરે કૃષ્ણ આદિત્યજી વેલકમ. પ્રભુ યુ આર મ્યુટ પ્રભુ, પ્લીઝ અનમ્યુટ યોરસેલ્ફ પ્રભુ. માઇક ચાલુ કરો આદિત્ય હા. પ્રભુ. હા યસ. પરમિશન નથી. બોલો મારે બોલો. જોઈન કરવા હતા તમારા ક્લાસીસ. મેં ફર્સ્ટ ડે અટેન્ડ કર્યો, એના પછી મારા બીજા ક્લાસનો ટાઈમ ક્લેશ થઈ ગયો જોડે. ટાઈમમાં નથી આવી શકતો. ઓકે, કાંઈ વાંધો નહીં પ્રભુ. જયારે અનુકૂળતા થાય ત્યારે જોઈન કરો, બાકી રેકોર્ડિંગ સાંભળી લેજો. બરાબર. યસ પ્રભુજી, થેન્ક યુ. વિક્રમ પંડ્યા પ્રભુ. હરે કૃષ્ણ પ્રભુ. બસ જો આ હરે ટિકિટ થઈ ગઈ પ્રભુજી. હરે કૃષ્ણ. વેરી બોલ, કોંગ્રેચ્યુલેશન. સરસ, થેન્ક હરે યુ કૃષ્ણ. થેન્ક યુ. હરે કૃષ્ણ. મુકેશ મકવાણા પ્રભુ, પારસ દેવ મુરારી માતાજી, પ્રાચી જોશી માતાજી એન્ડ પ્રવીણા જોશી માતાજી, મીરા માતાજી, લતા માતાજી, કૃષ્ણ દવે માતાજી એન્ડ ખોડુ આહિર પ્રભુજી વેલકમ. જ્યોતિકા કણઝારિયા हरे માતાજી. कृष्ण હરે કૃષ્ણ. ધર્મેન્દ્ર પ્રભુ, રતિલાલ પ્રભુ, રાજેન્દ્ર પ્રભુ. અરે વાહ, યસ પ્રભુજી યસ. ઓકે, આનંદ પ્રદા માતાજી વેલકમ. સ્વાગત છે આપ સૌ વહાલા વૈષ્ણવોનું. ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. હર્ષાલી માતાજી એન્ડ પંકજભાઈ બારિયા વેલકમ. ચાલો ભગવાનને પ્રાર્થના કરીએ, પછી આપણે આગળ વધીએ. બરાબર. મંગલાચરણ સાથે મળીને લઈએ. ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વકની પ્રાર્થનાઓ મંગલાચરણ થી શરૂઆત કરીએ આજના શુભ દિવસની. શ્રી શ્રી રાધા ગોવિંદ કી જય. પેલા મંગલાચરણ લઈ લઈએ, પછી ચર્ચા કરીએ. ઓકે ચાલો. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય
ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णा चैतन्यदेवं श्रीराधा कृष्ण पादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो वैष्णवपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेश तारिणे। जयो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा। प्रभु जी हरे हरे कृष्णा। હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આમ અવાજમાં તાકાત હોવી જોઈએ ભાઈ. આપણે હરે એકાદશી કરી છે હરે ગઈકાલે. શું કૃષ્ણ. વાત કરો છો? એ હરે પણ કૃષ્ણ નિર્જલા. પ્રભુજી દંડવત પ્રણામ. હરે બોલ. ધન્યવાદ પ્રણામ. પ્રભુજી દંડવત પ્રણામ. કે પછી થાકી ગયા હરે જપ કરી કરીને? કૃષ્ણ દંડવત. હરે કૃષ્ણ દંડવત પ્રણામ. વેલકમ બધાનું ખૂબ ખૂબ. હરે કૃષ્ણ કેટલા પ્રભુજી. લોકોની સીતાબા માતાજી વેલકમ, બધાનું સ્વાગત કરું છું. તમે મને હાથ ઊંચો કરીને કહો કેટલા લોકોની ખૂબ સફળતાપૂર્વક નિર્જલા એકાદશી આજે પારણા સુધી રહી. ભગવાનની કૃપા હોય, ગુરુની કૃપા હોય, સાધુની કૃપા હોય, સંતોના આશીર્વાદ હોય, માતા પિતાની કૃપા હોય ત્યારે એ વસ્તુ થઈ શકે છે. નહીતર બપોર થતા 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 એમ થાય કે એક ગ્લાસ પાણી પી લઉં, અડધો ગ્લાસ પાણી પી લઉં, સાંજ તો માન પડે થોડું પાણી પી લઉં. બરાબર, વેરી ડિફિકલ્ટ. શું લાગે છે નિર્જલા એકાદશી કરવી અને સાથે સાથે જપ પણ કરવા? બરાબર, કેટલા લોકોની સક્સેસફુલી? How many people is there? Total 30 only? ખાલી 30 જણ, 31. બાકીના બધા નથી કરી ભાઈ કે ના થઈ? જયેન્દ્ર પ્રભુ કેમ થયું ભાઈ? પ્રભુજી હરે કૃષ્ણ પ્રભુજી અડધો દિવસ પ્રભુજી. નિદ્રા થઈ હતી મારે. ઓકે ઓકે, હવે મારે એક એક ને પૂછવું પડશે ચહેરા ગોતી ગોતીને. પરેશ શાહ પ્રભુજી શું થયું ભાઈ એકાદશી નું ગઈકાલે? પ્રભુજી એકાદશી તો કરી પણ નિર્જળા નહીં થઈ પ્રભુજી. નિર્જલા ના થઈ. ઓકે એકાદશી તો કરી તમારી ઓકે, તમારી એજ ના કારણે એજ ના કારણે. હું સમજી દવા શકું પણ છું, લેવાની ને. સમજી શકું છું, સમજી શકું છું. તો બાકીના યંગસ્ટરોનું શું પ્રભુજી થયું મેં ભાઈ? પણ કરેલી પણ પાણી પીધેલું એમ એટલે 11 તો કરી જ છે એમ એટલે 11 ઓકે, તો અમે પ્રભુજી કરીએ જ છે એમ એ તો બરાબર છે. નહીં, આ તો સ્પેશિયલ હતું ને નિર્જલા. હા એ ઓકે તો બરાબર છે. પ્રભુજી ઓકે પ્રભુજી મારા તને નિર્જળા કરેલી છે. ઓકે, હરિબોલ હરિબોલ, ખૂબ સરસ મારા ખૂબ તને સરસ. હરે નિર્જળા કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. ધન્યવાદ પ્રણામ. હરે કૃષ્ણ બાપુ, થેન્ક યુ. હવે એ કહો, દંડવત તમે પ્રણામ. ચેટ બોક્સમાં લખીને કેટલા રાઉન્ડ હરે કૃષ્ણ મહામંત્રની માળા કરી? હરે કૃષ્ણ મહામંત્રની એક માળા કરતા 7 મિનિટનો ઓન બરાબર એવરેજ સમય લાગે. બહુ ક્યારેક સ્પીડમાં જઈએ તો 6.5 મિનિટ જેવું થઈ શકે, એનાથી ઓછા સમયમાં ના થાય. તો હાઉ મેની રાઉન્ડ્સ યુ ડીડ
યસ્ટરડે. બોલો કેટલી માળા કરી? 128. ધર્મેન્દ્ર પ્રભુ હરી બોલ. હિરલ પટેલ માતાજી 81. હિના માતાજી 97. અલ્પેશ કલોત્રા પ્રભુ 65. હરી બોલ. વાવ. એન્ડ રાધિકા માતાજી 32. એન્ડ હિરલ પાઠક માતાજી 111. હરી બોલ. કીર્તિમાન સચીપુત્ર પ્રભુ 101. અમરીશ નાથ કૃષ્ણ પ્રભુ 68. જ્યોતિકા માતાજી 116. એન્ડ પૂર્વી નાયક માતાજી 57. જયંત પટેલ પ્રભુ એબો 32. 64. સ્વીટી માતાજી 16. જયેન્દ્ર પ્રભુ કેમ 16 કરી? 16 રોજ કરીએ છીએ, 16 ના ચાલે એકાદશી ના દિવસે. મિનિમમ 25 રાઉન્ડ. વ્રજરાની વિનીતા માતાજી 192. હરી 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 બોલ. એન્ડ સુરક્ષા માતાજી 71. કૃપાલી લાડવા માતાજી 36. પારસ દેવમરારી માતાજી 64. રમણ પ્રેષ્ઠા પ્રભુ 48. કમલ પ્રભુ 80. જુહી માતાજી 48. વિક્રમી કૃષ્ણ પ્રભુ 130. હરી બોલ. વાવ. એન્ડ કોમલ કિરણ ગોર માતાજી ફર્સ્ટ ટાઈમ 112. અને ફર્સ્ટ ટાઈમ નિર્જલા એકાદશી ને હમણાં એનો એડ્રેસ કરાવું. ચાલો પહેલી વાર ક્યારે બરાબર કોને નિર્જલા કરી છે એ પણ જોઈએ. પેલા એકવાર રાઉન્ડ ચેક કરી લઉં. ચંદ્રિકા માતાજી 22. હેતલ વાસ્યા માતાજી 120. વાવ. રતિલાલ પ્રભુ 32. મિત્રવિંદા સુમુખી માતાજી 80. ઉર્મિલા સાધુ માતાજી 112. વાહ. પરેશ શાહ પ્રભુ 12. થોડા યુ શુડ બી ઇમ્પ્રુવ. થોડું ઇમ્પ્રુવ કરવું પડશે. થોડા રાઉન્ડ વધારો પરેશ શાહ પ્રભુજી. માળા તો કરવી પડશે. જાગૃતિ માતાજી 32. કૃષ્ણ દવે માતાજી 72. લલિત કુમાર વેદ પ્રભુ 50. આનંદ પ્રદા ગોપાલીનાથજી 141. હરી બોલ. વાહ. સ્વાતિ માતાજી 42. પ્રવીણા જોશી માતાજી 78. નિરાલી સોલંકી માતાજી 108. આશ્ચર્ય થતું હશે ને તમને બધાને, એક માળા નથી થતી અને આ 50 અને 100 ની વાતો અહીંયા ચાલી રહી છે. આખા મહિનાનો કોટા અહીંયા બરાબર એક દિવસમાં પૂરો થતો હોય એવું લાગે છે. હર્ષાલી માતાજી 11. ઓકે. એન્ડ અર્ચના દવે માતાજી 20. પહેલી વાર કરી છે. કલ્પતરુ નિતાય ચંદ્ર પ્રભુ 65. ઓકે. ધેન કૃતિ માતાજી લગભગ 7 માળા કરી મંદિરમાં. ઓકે. માઇક બંધ કરી દેજો, બાકીના માઇક બંધ કરી દેજો. કાશ્મીરા માતાજી 50. જ્યોતિ ઉપાધ્યાય માતાજી 7. માનસી માતાજી 87. વાહ, ખૂબ સરસ. એન્ડ ચંદ્રિકા વાસિયા માતાજી 80. બેલા માતાજી 27. જયશ્રી પરમાર માતાજી 16. 67. કૃષ્ણ કૃપાલય પ્રભુ એન્ડ 70. 70. તેજલ ગુપ્તા માતાજી. હરી બોલ. ખૂબ સરસ છે. પતિ પત્નીની બંનેની ચેન્ટિંગ ખૂબ સારું છે. આરતી ભોય માતાજી 45. યસ. ફિઝિકલી ચેલેન્જ છે માતાજી, છતાં પણ ખૂબ સારી સેવા કરે છે. રિયલી એપ્રિશિએટ. તમે બધા ખરેખર તમે પ્રેરણાના સ્ત્રોત છો આરતી ભોય માતાજી અમારા બધા માટે. લોકોને ખબર નથી તમારા વિશે એટલા માટે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. મેં 92 માળા કરી છે, પણ પાણી લઈને જ કરી છે 11. ઓકે ઓકે. 92 રાઉન્ડ. હરે કૃષ્ણ મહામંત્રની જ માળાની વાત કરું છું. હો ભાઈજી, અહીંયા આપણે કોઈ હા, બાકી તો બાકીની માળા એકચ્યુઅલી સહેલી છે. બરાબર. રામ 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 ફટાફટ પારા જાય. ફટ ફટ ફટ. રામ 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 રામ. જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. એ આ એક જ કળિયુગનો મંત્ર છે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. ત્યારે ખાલી એક પારો જ પડે. હરે કૃષ્ણ. ભાવના માતાજી હરે કૃષ્ણ. 24 કલાકની 11 કરી પાણી વગરની. હરી બોલ. નિર્જલા. ખૂબ સરસ ખૂબ સરસ. કલા માતાજી 20 માળા કરી, પણ ઘરકામ હોવાથી માળા વગર 58. માળા વગરની માળા ગણાતી જ નથી. માળા વાળી માળાની જ વાત કરો તમે. ઓકે. કાઉન્ટ નથી કર્યા, બટ કામ કરતા કરતા કામને મૂકી દો સાઈડમાં. એક દિવસ પૂરતી રજા લઈ લો બધી જગ્યાએથી. કોઈ કામ નહીં એકાદશી ના દિવસે. 3 કલાક કરી, કાઉન્ટ નથી કરી. કાઉન્ટ શુડ બી ડન. આજે 9મા અધ્યાયમાં આપણે ભણીશું 2 દિવસ પછી. ભગવાન સ્વયં કહે છે યુ શુડ બી કાઉન્ટ. કેટલી માળા કરી છે ભગવાન પોતે કાઉન્ટ કરવાનું કે છે, રેકોર્ડ રાખવાનું કે છે. ચંદ્રિકા માતાજી 22. સુરેશ પ્રભુ 92. હરી બોલ. જુહી માતાજી 48. જીવનમાં પહેલી વાર લલિત કુમાર વેદ પ્રભુ 51. હરી બોલ.
કેટલો બધો આનંદ થતો હશે ને, પહેલી વાર રેકોર્ડ બ્રેક થતા હશે માળાના તો. યસ, વાવ. મિત્રવિંદા માતાજી 80, દર્શના માતાજી 16. ઓકે, આરતી માતાજીની 24 છે, નૈના ઠક્કર માતાજીની 32, શૈલેષ ભટ્ટ પ્રભુ 32, નીલપા માતાજી 64, સુલોચના માતાજી 36, અને લાડવા માતાજીના ડોટર એમને પણ 9 માળા કરી. હરી બોલ. વિક્રમ પંડ્યા પ્રભુ 28, ધર્મેશ સુરતવાલા પ્રભુ 32, રેખા માતાજી 16. હરી બોલ. લિસ્ટ તો બહુ લાંબુ છે. હરી બોલ. વાહ. બંસી માતાજીની 16 છે, રીટાબાની 20, ધાર્મીની 5, હિતેશ સંપત પ્રભુ 7. ઓકે, હરી બોલ. વાવ, સુપર. હવે મને એ કહો કે કોને પહેલી વખત નિર્જલા એકાદશી ગઈકાલે કરી છે? ફર્સ્ટ ટાઈમ હાથ ઊંચો કરો. ફર્સ્ટ ટાઈમ. ઓકે, મારા મિત પ્રભુએ 16 અને નિર્જલા. વાહ, ખૂબ સરસ. ચાલો. અને હર્ષિલે પણ 11 માળા કરી. એક જ મિનિટ, હું એકવાર રીડ કરી લઉં ને. દીપલ પુરોહિત માતાજી 24, કિરણ ગોર, કિરણ પ્રભુ 32. હરી બોલ. વાહ. અને દીપલ માતાજીની 24 છે, હિતેશ સંપત પ્રભુ ના ડોટર ની 3, શશી માતાજીની 64 માળા છે. હરી બોલ. વાહ. તો ખૂબ સરસ ગઈકાલે આપણી તપશ્ચર્યા રહી. ભગવાનને પ્રસન્ન કરવા માટેનો ખૂબ સરસ મજાનો પ્રયત્ન રહ્યો. અને તમે બધાએ પહેલી વખત ઘણા નિર્જલા કરી છે, તો અનુભવ કેવો રહ્યો? ઓપન યોર માઇક. હરે કૃષ્ણ પ્રભુ, આપના સાનિધ્યમાં ચોસઠ થઈ, બાકી થાતી જ નહીં. આ સત્ય છે. તમે માનો કે નહીં, અમે આટલા બધા જઈએ છે પણ ક્યાંય થઈ નથી. તમારા સાનિધ્યમાં જ થઈ એમ કહી શકાય. નહીં, એવું નથી પ્રભુ. તમારી ભગવાન પ્રત્યેની નિષ્ઠા. મારા ગ્લોરિફિકેશન માટેનું સેશન નથી. હું તમારું ગ્લોરિફિકેશન કરવા માંગુ છું કે તમે બધા 21 કે 25 કરીને સંતોષ માની લીધો હોત, નહીતર એમ. ભગવાનની કઈક યોજના હશે, ભગવાનને કઈક ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવાની ઈચ્છા થઈ હોય, બરાબર, તો મારા મનમાં એ વિચાર આવ્યો હોય, એટલા માટે. ભગવાનની કઈક યોજના હોય એટલા માટે. પ્રભુજી, તમે કેટલા વાગ્યા સુધી પછી માળા કરેલી હતી? અમે વ્રજરાની વિમલા માતાજી, સોરી બિનિતા માતાજી, હા, વિનીતા માતાજીનો 4 વાગે મેસેજ હતો એનો કે 192 એ છેક સુધી હતા, બરાબર. હું લગભગ 1:30 વાગે જતો રહ્યો તો, મને પછી બહુ યાદ નથી, પણ 1:30 વાગે જતો રહ્યો તો, કારણ કે પાછું 3:30 પોણા 4 ઉઠવાનું હતું એટલે. પ્રભુજી એ પણ 200 માળા કરી છે. હરે કૃષ્ણ. હરી બોલ, હરી બોલ, હરી હરી બોલ પ્રભુજી. હરી હરી બોલ, હરી હરી બોલ. થેન્ક યુ. ઓલ ગ્લોરીઝ ટુ શ્રીલ પ્રભુપાદજી. પ્રભુજી રેકોર્ડ તમે જ તોડ્યો છે, એવું છે ને? હરી બોલ. મેં મારો રેકોર્ડ તોડ્યો છે આ વખતે, ફર્સ્ટ ટાઈમ. અમને પ્રોત્સાહન આપ્યું. હરી બોલ. થેન્ક યુ, થેન્ક યુ. પ્રભુજી આટલા વર્ષમાં ક્યારેય નિર્જલા એકાદશી નથી કરી, ફર્સ્ટ ટાઈમ કરી. સવારે તો એવું જ લાગતું હતું કે નહીં થાય, પણ જેમ તમે કહ્યું હતું ને કે ભગવાન માટે કરવાની છે ને, ભગવાન કરાવે છે, એ ભાવથી ક્યાં રાત પડી ગઈ છે ખબર નથી પડી. અને માળા કરવામાં આટલી માળા થઈ શકશે એવું વિચાર્યું જ નહોતું, પણ તમારો જે વિચાર ગુરુદેવ જય પતાકા સ્વામી પ્રભુજી આપ્યો ને, એના વિચારથી આટલી સરસ માળાઓ થઈ ગઈ. પ્રભુજી હરે કૃષ્ણ. સતત ભગવાનના નામમાં, બરાબર, આપણે લીન રહીએ તો નામની કેટલી શક્તિ છે આના ઉપરથી તમને ખબર પડે. નહીં કોઈ વ્યક્તિ એમ કે બોલીએ તો વધારે તરસ લાગવી જોઈએ, બરાબર. તો અમે તો પરમ દિવસની રાતના ઓલમોસ્ટ 2 વાગ્યાના જપ કરવા બેઠા હતા. તો ત્યારના જપ કન્ટિન્યુ તો ગઈકાલે રાત્રે 2 વાગે જપ પૂરા થયા. તો ઓલમોસ્ટ, બરાબર, 24 અવર્સ કરતા પણ વધારે એક ને એક જગ્યાએ બેઠા બેઠા માળા કરી રહ્યા છે, સતત બોલી રહ્યા છે. કોઈ પાણી નથી, ખાવાનું નથી, કઈ નથી. તો ધીસ ઇઝ મિરેકલ. આ માત્ર કૃષ્ણ કરાવી શકે છે, બરાબર ને? હરે બોલ. હરે કૃષ્ણ. પ્રભુજી મિરેકલ જ છે, કેમ કે મને થોડો એસિડિટી નો એવો પ્રોબ્લેમ છે, ભૂખ ને સહન ન થાય. આ વખતે તમે જેમ કીધું તેમ ગુરુ મહારાજ ને કીધું હતું કે ગુરુ મહારાજ ઈચ્છા છે પણ તમે કરાવજો, અને ક્યારે વિચાર નતો કે થઈ શકશે. એમ થતું હતું સાંજ સુધી કે જેટલી થશે એટલી, પણ કન્ટિન્યુ સવાર સુધી થઈ. અને વ્રત ખોલ્યું ને ત્યારે પણ એવું નતું થતું કે પાણી પી એમ, એટલી એકદમ આસાનીથી થઈ. અને 112 માળા એટલે મારા માટે તો બહુ જ મોટી વાત છે, કે મને ક્યારે હતું જ નહીં કે મારી એટલી માળા થશે. એમ મિરેકલ જ છે. હરે કૃષ્ણ. હરી બોલ. વ્રત ખોલ્યું તો પ્રાર્થના કરીને ભગવાનને સમર્પણ કર્યું ને, તમારા વ્રત. હા પ્રભુજી, બરાબર ને? ભગવાનને સમર્પણ કર્યું ને, આપણી તપશ્ચર્યા, બરાબર. ભગવાનનો આભાર પ્રગટ કર્યો કે નહીં સવારે? થેન્ક યુ કીધું ને ભગવાનને?
કહ્યું ને? હા પ્રભુજી. હા યસ પ્રભુજી. યસ યસ યસ. હા, મંગલા આરતી પછી જ થાય ને, પછીનો જ સમય હતો. યસ. તો આ હેન્ડરેસ છે, ફટાફટ હું મળી લઉં બધાને. બહુ શોર્ટમાં તમે કેજો, નહીતર ક્લાસ આપણે કેમ કરશું? આજે નથી લેવાનો. 8:19 ઓલરેડી થઈ ગઈ છે. 7મો અધ્યાય લેવો છે મારે હજી. થઈ ગઈ છે પ્રભુજી, થઈ ગઈ. થઈ ગઈ કમ્પ્લીટ. ને? ઓકે, યસ પ્રભુજી, થેન્ક યુ. લાંબુ નહીં, બસ. યસ યસ પ્રભુજી, થેન્ક યુ પ્રભુ. ઓકે, તો આ બધા હાથ ઊંચા છે, એની સાથે ચર્ચા ક્લાસ પતાવીને કરીએ તો કેવું રહેશે? એટલે જે લોકો ઉતાવળ હોય તો એ નીકળી પણ શકે ક્લાસ સાંભળવાનું. ઘણા બધાને ખાલી ક્લાસ સાંભળવામાં વધારે ઉતાવળ હોય છે. પ્રભુજી જલ્દી ક્લાસ ચાલુ કરો. બરાબર, તો એકવાર ક્લાસ લઈ લઈએ આપણે. 7મો અધ્યાય કન્ક્લુડ કરી લઈએ, પછી આપણે થોડું આ વિષય ઉપર પણ ચર્ચા કરીશું. કાલનો કેવો અનુભવ રહ્યો, બરાબર, એના ઉપર આપણે જરૂર ચર્ચા કરીશું. ઓકે, ચાલો. તો આજનો અધ્યાય 7મા અધ્યાય તરફ આગળ વધી. મને પણ બહુ ઈચ્છા છે તમારી સાથે વાતો કરવાની ગઈકાલ વિશેની, પણ સમયની મર્યાદા છે આપણી પાસે, એટલા માટે ક્ષમા કરજો મને. તો થોડું મને ગઈકાલના અધ્યાય વિશેનું આપો રિવિઝન. ચાલો, ત્યાં હું પીપીટી રન કરી લઉં. બરાબર, હાથ ઊંચો કરો, રેઝ યોર હેન્ડ. હિના માતાજી, ગઈકાલે શું ભણ્યા હતા? ફટાફટ ઓવરવ્યુ આપો. ચલો. હરે કૃષ્ણ પ્રભુજી. કાલે આપણે અષ્ટાંગ યોગ વિશે ભણ્યા. એમાં યમ, નિયમ, ધારણા, ધ્યાન, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, સમાધિ. પછી અર્જુન ભગવાન એક પ્રશ્ન કરે છે કે યોગ પદ્ધતિ તો નિભાવી શકાય એમ જ નથી, તો અને નિભાવી શકાય એમ લાગતી નથી, કારણ કે મન તો ચંચળ છે, અસ્થિર છે. તો શું કરવું જોઈએ? તો કૃષ્ણ ભગવાન કહે છે કે અભ્યાસ દ્વારા મનને નિયંત્રિત કરી શકાય છે, વૈરાગ્ય દ્વારા મનને વશ કરી શકાય છે. ઓકે, થેન્ક યુ. જો અત્યાર સુધી 6 અધ્યાય પૂરા થયા, તમારા કર્મયોગના ચેપ્ટર પૂરા થઈ ગયા છે, બરાબર. અને 6થા અધ્યાયના અંતે ભગવાને 46-47માં 2 શ્લોકમાં ભગવાને બહુ ક્લિયર કટ સ્ટેટમેન્ટ આપી દીધું, બરાબર. શું કીધું ભગવાને? તપસ્વીભ્યો અધિકો યોગી, કે ભાઈ તપસ્વી છે એના કરતા યોગી ઉપર છે, બરાબર. જ્ઞાનીભ્યો અધિકો મતો, કે જ્ઞાની છે એના કરતા પણ ઉપર છે. વેદો વાંચે એના ઉપર પણ યોગી ઉપર છે, તપસ્વી ઉપર યોગી છે, એનાથી ઉપર છે. કર્મીભ્યોશ્ચ અધિકો યોગી, બે કર્મી છે જે દાન કરે છે, પુણ્ય કરે છે, સારું કર્મ કરે છે, ખોટું નથી બોલતો, કાળા બજારી નથી કરતો, આવો કર્મયોગી માણસ હોય એના ઉપર પણ યોગી છે. તો આ કયા યોગીની વાત થાય છે? આપણને તો એવું હતું કે ભાઈ યોગી એટલે હિમાલયમાં જે એક પગે ઉભા રહી જાય એને યોગી કહેવાય ને. આપણને એવું હતું કે વેદો વાંચી લે તો એને યોગી કહેવાય. ભગવાન એને યોગી નથી કહેતા. ભગવદ ગીતામાં આ પ્રકારના કોઈ યોગીની ચર્ચા નથી, બરાબર. અને આ પ્રકારના કોઈ યોગની ચર્ચા નથી, બરાબર. તો ભગવદ ગીતાની અંદર જે ચર્ચા છે એનો સાર રૂપ જે શ્લોક છે એ 6 અધ્યાયનો ઇસેન્સ જે આપ્યો ભગવાને ક્લિયરલી. ભગવાને કીધું જો મેં તમને અત્યાર સુધી સાંખ્ય યોગ સમજાવ્યો છે, સકામ કર્મયોગ, નિષ્કામ કર્મયોગ પણ આપ્યો છે, અને મેં તમને અષ્ટાંગ યોગ, ધ્યાન યોગ, હઠ યોગ અને કર્મયોગ પણ આપ્યા. પણ ભગવાન શું કહે છે કે આ બધાનો સાર શું છે? યોગીનામ અપી સર્વેષામ, ગઈકાલનો છેલ્લો શ્લોક, કે ભાઈ બધી પ્રકારના યોગીઓમાંથી મદગતે અંતરાત્મના, કે જેના અંતરાત્મામાં મત એટલે કે હું બિરાજું છું કૃષ્ણ, બરાબર. જેના હૃદયમાં સતત કૃષ્ણ બિરાજે છે, બરાબર. અને શ્રદ્ધાવાન ભજતે યો મામ, જે શ્રદ્ધાપૂર્વક મામ એટલે કે કૃષ્ણનું સતત ભજન કરે છે. સમે યુક્ત તમો મત, કે આનાથી ઉપર બીજો કોઈ નથી. તો 46મા શ્લોકમાં ભગવાને જે કીધું ને, તપસ્વી ભો અધિકો યોગી, જ્ઞાની ભ્યો જ્ઞાની ઉપર, આ યોગીની વાત છે. કયો? 6.47 ભક્તિ યોગીની વાત છે. ભગવાન એમ કીધું કે અર્જુન, જેના હૃદયમાં સતત હું બિરાજું, જે વ્યક્તિ સતત મારું ચિંતન કરે, કન્ટિન્યુઅસ. ગઈકાલે તમે આટલી બધી માળા કરી તો પછી બરાબર સતત હરે કૃષ્ણ 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 હરે રામ હરે રામ 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 હરે, પછી મોઢું બંધ થઈ જાય તો એવું લાગે કે હજી ચાલતું હોય, મંત્ર ચાલતો હોય એવું લાગે થોડીક વાર. ઓલા ટ્રેનમાં આપણે લાંબી મુસાફરી 2-3 દિવસ કરી હોય, આમ થતા હોય, પછી ઘરે આવીને બેડ ઉપર ઉતા હોય તો આપણે એમ લાગે હજી હલીએ છીએ. આવું લાગે કે નહીં? એમ કન્ટિન્યુઅસ માળા કરીએ ને તો પછી માળા બંધ થઈ ગયા પછી પણ માળા ચાલતી હોય મનમાં, સતત ભગવાનનું નામ.
બીજા કોઈ વિચાર જ ના આવે તમને. કોન્સ્ટન્ટ એ જ ચેતના, એ જ બરાબર સતત રટણ ચાલે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હોઠ ફૂંકાઈ ગયા હોય, જીભ સુકાઈ ગઈ હોય, બોલવામાં તકલીફ પડતી હોય, 24 કલાકથી પાણી ના લીધું હોય, જે આપણે 1 કલાક પાણી વગર ના રહી શકતા હોય, પાછી ગરમી છે અત્યારે, બરાબર, હોઠ સુકાઈ ગયા હોય, છતાંય સતત હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આ કરવાથી જે પ્યુરિફિકેશન થાય છે એની તમે કલ્પના નથી કરી શકતા. તમને એની કલ્પના પણ નથી કે આ નિર્જલા એકાદશી નું જે રિઝલ્ટ જે મળે છે, અને એ દિવસે જયારે નામનું શરણ લેવામાં આવે છે અને એનું જે રિઝલ્ટ મળે છે, બરાબર, એ તમને કલ્પના નથી. બરાબર, એક સમય આવશે તમને ત્યારે ખબર પડશે. જેમ જેમ તમે ભક્તિમાં ઉન્નત થશો, બરાબર, તમારી 16 માળા રોજ થતી થશે, રેગ્યુલર થવા માંડશે, તમને ગુરુ પ્રત્યે ખૂબ શ્રદ્ધા આવશે, શાસ્ત્રમાં અપાર શ્રદ્ધા થશે ને, ત્યારે તમને ગઈકાલના દિવસ તમને પાછો યાદ આવશે. ભાઈ આપણે સાથે મળીને જે ચેન્ટિંગ કર્યું હતું, બરાબર, એનું શું રિઝલ્ટ હોઈ શકે, અત્યારે આપણને ખબર નથી. બરાબર, તો ભગવાન કહે છે સતત મારું ચિંતન કરવું. હવે ભગવાનનું ચિંતન કરવું હોય તો પેલા એના વિશે જાણવું પડે. ચિંતન કોનું થાય? જેના વિશે તમે જાણતા હોય, જેને તમે ઓળખતા હોય. ચિંતન એટલે સાદી ભાષામાં કહો તો ચિંતા કરવી, બરાબર ને? એક બાળક નાનું સ્કૂલેથી પહેલી વખત જયારે ટૂર ઉપર ગયું હોય, બરાબર, પ્રવાસમાં ગયું હોય, તો માં આખો દિવસ યાદ કરે, કે મારો દીકરો પહેલી વાર આજે પ્રવાસમાં ગયો છે, એના ટીચર ધ્યાન તો રાખશે ને એનું. એમાં પાછું જો ત્યાં કઈ પાણી કે ડેમ કે એવું હોય તો માને બહુ ચિંતા થાય. આ પાણીની નજીક તો નહીં જતો રહે ને, ધ્યાન તો રાખશે ને. આ એક ટીચર આટલા બધા બાળકોનું કેવી રીતના ધ્યાન રાખશે? થોડી વારે પાછો ફોન કરીને પૂછી લે બધું બરાબર છે ને, જમવાનું તો ટાઈમે મળી ગયું ને, સાંજે રિટર્ન આવવાનો ટાઈમ 7 વાગ્યાનો આપ્યો હોય તો 6:45 વાગ્યાથી ફોન ચાલુ થઈ જાય, ક્યાં પહોંચ્યા, બસ નજીક તો આવી ગઈ. શું કામ આવું થાય છે? વાય? કે આપણે પ્રેમ કરીએ છીએ આપણા બાળકને, આપણે આપણા બાળકને ઓળખીએ છીએ, જન્મથી એને જાણીએ છીએ, તો એટલા માટે આપણને એનું સતત ચિંતન થાય છે. કોઈ પણ કાર્ય ચાલુ હોય તો પણ એ ચિંતન ચાલુ રહે. એવું નહીં કે તમે બીજું કઈ કામ કરો તો બાળક ભૂલાઈ ગયું છે. ત્યારે ઘરકામ કરતા હોય, તમારા હાથમાં ભલે ઝાડુ હોય, કચરા પોતા કરો, પણ તમને યાદ છે મારું બાળક, મારું બાળક, મારું બાળક, બરાબર. બે પ્રેમી પંખીડા એકબીજાને પ્રેમ કરતા હોય તો કાંઈ પણ કામ હોય તો એ એકબીજાને યાદ જ હોય. મેં મળવા જવાનું હોય તે દી તો પૂરું થઈ જાય, બરાબર. મળવા જવાને 2-3 દિવસની વાર હોય તો કામ એટલા બધા પરફેક્ટ કરે, બરાબર, કે કોઈ એમાંથી ખામી ના કાઢે. કેમ? મળવા જવાનું છે, સતત યાદ રહે, પેલી ડેટ ઉપર જવાનું છે, મળવા જવાનું છે. શું કામ? પ્રેમ કરીએ છીએ આપણે. તો જેને પ્રેમ કરતા હોય, જેના વિશે આપણે જાણતા હોય, એના વિશે ચિંતન થાય. ભગવાને અર્જુનને કીધું, અર્જુન, જે મારું સતત ચિંતન કરે, શ્રદ્ધાપૂર્વક જે મારું ભજન કરે, મારી ભક્તિ કરે, આનાથી મોટો કોઈ યોગી આ જગતની અંદર છે નહીં. ત્યારે અર્જુનના મનમાં પ્રશ્ન થાય, પ્રભુ, તો થોડું તમારા વિશેની વધારે માહિતી આપો, બરાબર, કારણ કે મારે તમારા વિશે ચિંતન કરવું છે. તો આ અર્જુન માટે છે? નહીં, આપણા માટે છે. આપણને ભગવાનનું ચિંતન થતું નથી. આપણે એક દિવસ નિર્જલા એકાદશી કરીએ અને એક દિવસ આપણે થોડી માળા કરીએ તો આપણને એમ થાય કેટલી માળા કરી, કેટલી માળા કરી, કેટલી માળા કરી. એકચ્યુઅલી રોજ કરવાનું છે, એવરી ડે. જીવનો ધર્મ એ છે, આત્માનો સ્વભાવ એ છે, જીવેર સ્વરૂપ હોય કૃષ્ણ નિત્ય દાસ. રોજે કરવાની છે. આપણા ગોસ્વામીઓ રોજ કરતા. આપણે જે ગઈકાલનો દિવસ પસાર કર્યો ને, એ સેમ દિવસ ગોસ્વામીઓ રોજ પસાર કરતા. એના માટે રોજ ઓલમોસ્ટ નિર્જલા જેવું હતું, બરાબર. એના માટે રોજ ઉપવાસ હતા, બરાબર. ખાલી એક નાનું એવો દૂનો છાસનો, બરાબર, વીકમાં 2 વખત, વીકમાં 3 વખત આપણા ગોસ્વામીઓ લેતા હતા, બરાબર. સતત ભગવાનના નામનો જપ કરતા હતા, રોજ, એવરી ડે. આપણે તો કયો વર્ષમાં એકવાર કરીએ છીએ, બરાબર. તો ભગવાન વિશે જાણવું પડશે, ત્યારે આપણને ભગવાન સાથે પ્રેમ થશે. તો આ જે ફોટો તમે જોવો છો એ મહાવિષ્ણુ છે, જેને કાણોદક્ષાય વિષ્ણુ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવાને કીધું કે મારું કર્મ દિવ્ય છે. તો હજી તો આપણે કૃષ્ણને ઓળખતા જ નથી. કૃષ્ણમાંથી, બરાબર, પેલા બલરામજી પ્રગટ થાય, બલરામજી માંથી પ્રથમ ચતુર્યુહ, દ્વિતીય ચતુર્યુહ, પછી નારાયણ આવે, નારાયણ માંથી સૌથી પહેલો પુરુષ અવતાર મહાવિષ્ણુ છે. અને મહાવિષ્ણુ જે છે ને, ખાલી શ્વાસ બહાર કાઢે તો એના અનંત જે રોમકૂપો હોય ને, વાળના મૂળ, એમાંથી બ્રહ્માંડો પ્રગટ થવા માંડે.
અને એ શ્વાસ અંદર લઈ લે તો બધા બ્રહ્માંડો ત્યાં શાંત થઈ જાય. મહાવિષ્ણુ આટલી શક્તિ ધરાવે છે, તો હવે વિચાર કરો કૃષ્ણ કેટલી શક્તિ ધરાવતા હશે. કેન યુ ઇમેજિન? બરાબર. વાંચો, ભાગવતમ વાંચો, ભગવદ્ ગીતા વાંચો. આજનો અધ્યાય છે ભગવાનના જ્ઞાન વિશેનો છે. ભગવાન પોતાના વિશે આપણને સમજાવશે કે પોતે કોણ છે. બરાબર. આજથી જે અધ્યાય શરૂઆત થાય છે, એ અધ્યાયના નામ છે ભક્તિ યોગ. કર્મયોગના ચેપ્ટર પૂરા થઈ ગયા, 1 થી 6. 7 થી લઈને 12 ચેપ્ટર છે રિલેટેડ ટુ ભક્તિ યોગ. બરાબર. શ્રી ભગવાન ઉવાચ મય્યા આસક્ત મના પાર્થ. હે પાર્થ, મૈયા આસક્ત મના, તારું મન મને આપી દે. કૃષ્ણ તમારી પાસે શું માગે છે? મન. ગઈકાલે આપણે આપવાની શું કોશિશ કરી છે આખો દિવસ? મન. ભગવાનને ટ્રાય કરી છે. ભલે જરૂરી નથી જેટલી માળા કરી બધી માળા ભગવાનમાં મન લાગી જ ગયું હતું. ઘણા વિચારો આવતા હતા, બરાબર, પણ છતાંય ટ્રાય કરી છે. બરાબર. અને ભગવાન હંમેશા તમારો પ્રયાસ જોવે છે, એટલું યાદ રાખજો. ભગવાન તમારી સાધનાથી પ્રસન્ન નથી થતા. એક વાત તમને કહી દઉં, સાધના કરવાથી ભગવાન ના મળી જાય, બરાબર, પણ એ સાધનાનો જે પ્રયત્ન છે ને, એનાથી પ્રસન્નતા થાય. બરાબર. ભગવાન એનાથી પ્રસન્ન થાય, ભગવાનને ગમે. બરાબર. તો યોગમ યુંજન મદાશ્રય, તારું મન મને આપી દે અને આ યોગમ યુંજન એમાં જોડાઈ જા. કયા યોગમાં જોડાઈ જવાની વાત ભગવાન કહે છે? તો 6થા અધ્યાયનો છેલ્લો જે શ્લોક આપ્યો ને, એમાં જે યોગીની વ્યાખ્યા આપી ને, એ યોગ. કયો યોગ? 1 2 3 4 આ યોગ. બરાબર ને? યોગની વ્યાખ્યા ભણી ગયા ને કઈ? બરાબર ને? યોગ એટલે શું? ઊંધા માથે ચક્રાસન કે શું કહેવાય એ કરવાનું. તો યોગ એટલે શું? યોગ એટલે ભગવાન સાથે જોડાવું, ભક્તિ યોગ. બરાબર. ભક્તિ યોગની વાત કરે છે ભગવાન. યોગમ યુંજન મદાશ્રય, મદ આશ્રય, મારા આશ્રય આવી જા ભાઈ તું. બરાબર. અને મારી સાથે જોડાઈ જા ભક્તિમય સેવાથી, તારું મન મને આપી દે તો શું થશે? અસંશયમ સમગ્રમાં, કે ભાઈ બધા જ પ્રકારના સંશયો, શંકાઓ, બરાબર, સંદેહ, એમાંથી તું બહાર નીકળી જઈશ. બરાબર. યથા જ્ઞાસ્યસી તત્સૃણુ મામ યથા, જયારે તું મને જાણી જઈશ ને, ભગવાન કહે છે, તો તું આ જગતના બધી શંકાઓમાંથી બહાર નીકળી જઈશ. બરાબર. ભગવાન એ ક્લિયરલી કહે છે. બધા જ ડાઉટ, અત્યારે આપણે ઘણા બધા ડાઉટ છે, આપણને શાસ્ત્રોમાં વિશ્વાસ નથી, શ્રદ્ધા નથી. આજે શું કામ શ્રદ્ધા નથી? બરાબર. સંશય, આપણને શંકા છે, અને શંકા છે તમારી શ્રદ્ધાનો નાશ કરે છે. આધ્યાત્મિક જગતમાં આગળ વધવા માટે સૌથી મોટો તમારો કોઈ દુશ્મન હોય, દુશ્મન છે સંશય, શંકા હોવી. ઘણા બધાને એમ થાય કે પ્રભુજી આ 700 શ્લોક થી જ ભગવાને લખ્યા હશે, બીજા કોઈ આમાં વચ્ચેથી કોઈ ઉમેરી દીધા હશે તો? નહીં શંકા કરવાની શાસ્ત્રોમાં. બરાબર. જો તમારો મારું મગજની લિમિટ પૂરી થઈ જાય ને, બરાબર, ત્યાંથી આચાર્યોની તો લિમિટ શરૂ થાય છે. તમે એટલું યાદ રાખજો. બરાબર. સનાતન ગોસ્વામી, રૂપ ગોસ્વામી, જીવ ગોસ્વામી, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, બરાબર, નિબાર્ક આચાર્ય, વલ્ભાચાર્ય, બરાબર, યમુના સ્વામી, યમુના આચાર્ય, આ બધા જે આચાર્ય જે થઈ ગયા ને, એનું જે બ્રેન અને એનું જે આઈક્યુ, તમને ખબર છે અત્યાર સુધીનો હાઈ લેવલ, સૌથી હાઈએસ્ટ આઈક્યુ કોનો છે આ પૃથ્વી ઉપર? આલ્બર્ટ આઇન્સ્ટાઈન નો નથી. બરાબર. જીવ ગોસ્વામી. આખા પૃથ્વી ઉપર કોઈ મનુષ્યમાં સૌથી વધારે હાઈએસ્ટ આઈક્યુ હોય તો જીવ ગોસ્વામીનો છે. તો એ બધા આ શાસ્ત્રો રિફર કર્યા છે, અને એના ઉપરથી આપણને સાર નિચોડ કરીને આપ્યો છે કે ભાઈ આ છે. પછી શંકા નહીં કરવાની. જો શાસ્ત્રોમાં શંકા કરીશું ને તો આપણે આગળ નહીં વધી શકીએ. બરાબર. અત્યારની નવી પેઢીને ખૂબ શંકા છે શાસ્ત્રોની અંદર. શું કામ આવું થયું? તો કે ભાઈ આપણા ઉપર મુઘલોએ આક્રમણ કર્યું ને, ગુરુકુળો આપણા તોડી નાખ્યા, મંદિર તોડી નાખ્યા. એને એમ હતું કે આપણી શ્રદ્ધા તૂટી જશે, પણ આપણી શ્રદ્ધા ના તૂટી, આપણે મંદિરો પાછા ઉભા કરી દીધા, બધા બનાવી લીધા. બરાબર. એના પછી અંગ્રેજો આવ્યા. અંગ્રેજો થોડાક સ્માર્ટ હતા, એના કરતા બુદ્ધિશાળી હતા મુગલો કરતા. અંગ્રેજોએ જોયું, અંગ્રેજોએ પેલા એના સાયકોલોજીસ્ટ અને ફિલોસોફર મેક્સ મુલર આ બધાને મોકલ્યા, અને ભારતની અંદર પેલા સ્ટડી કર્યું કે આ લોકોને ગુલામ બનાવવા હોય તો કેવી રીતના બનાવી શકાય. બરાબર. તો ઉત્તરથી દક્ષિણ ને પૂર્વથી પશ્ચિમ, બરાબર, રિસર્ચ કર્યું, અને બ્રિટનની અંદર મહારાણીની સામે લેટર મૂક્યો મેકોલેએ. એ
લોર્ડ મેકોલે જે લેટર મૂક્યું, લેટર આજે પણ તમને વેબસાઇટ ઉપર ગૂગલ ઉપર અવેલેબલ છે, બરાબર. લોર્ડ મેકોલેનો લેટર. લોર્ડ મેકોલે એમ લખે છે મહારાણીને કે ભારતની અંદર લોકોને ગુલામ બનાવવા બહુ અઘરા છે, કારણ કે ત્યાં ગુરુકુળની સિસ્ટમ છે ને લોકો બધા સ્વતંત્ર છે, બધાને બધું જ આવડે છે, બરાબર. અને કેવી રીતના, બરાબર, ભારતની ઇકોનોમી બીજા દેશ ઉપર ઇકોનોમી ઉપર નભતી નથી, તો આને ગુલામ બનાવવા મુશ્કેલ છે. ઇવન ભારતનું એક ગામડું બીજા ગામડા ઉપર નભતું નથી, કારણ કે બાર્ટર સિસ્ટમ હતી આપણે, બરાબર. ખેડૂત છે ઘઉં વાવે, કુંભાર છે મટકું બનાવે, કુંભાર મટકું દઈ આવે અને ઘઉં લઈ આવે, આને કહેવાય બાર્ટર સિસ્ટમ. બધા ખૂબ આનંદથી રહેતા, સુખીથી રહેતા અને બધા પાસે બધું જ હતું, બરાબર. તો આને ગુલામ ના બનાવી શકાય, કારણ કે આની એજ્યુકેશન પદ્ધતિ જોરદાર છે, ગુરુકુળ પદ્ધતિ. લોર્ડ મેકલોએ આ લેટર મૂક્યો છે મહારાણીની સામે, તમે વાંચી શકો, હજી મળી જશે, ઇંગ્લિશમાં છે વેબસાઇટ ઉપર, બરાબર. તો ત્યારે લોર્ડ મેકોલે કહે છે પણ મારી પાસે એક રસ્તો છે, આ લોકોને ગુલામ બનાવવા હોય તો આનો એક જ રસ્તો છે, આના ગુરુકુળને તોડી પાડો. પેલું કામ ભારતમાં જઈને કરવું હોય તો આ કરો. ત્યારે લોર્ડ મેકોલે અને આ મેક્સ મુલર ને બધા ભારતમાં આવ્યા અને પહેલું કામ કર્યું, આપણા બધા ગુરુકુળો બંધ કર્યા, બધા જ ગુરુઓને બંદી બનાવ્યા, કેટલા બધાને મારી નાખ્યા, કેટલા બધાને જેલમાં પૂરી દીધા. અને આપણી એજ્યુકેશન સિસ્ટમ જે ગુરુકુળ પદ્ધતિ હતી, વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે બ્રહ્મચાર્ય આશ્રમ, પછી ગૃહસ્થાશ્રમ, આ બધું બંધ કરાવી અને પોતાની એજ્યુકેશન પદ્ધતિને અમલમાં લાવી, જેને કહેવાય લોર્ડ મેકોલે એજ્યુકેશન સિસ્ટમ. જે તમે હું ભણીને આવ્યા ને એને લોર્ડ મેકોલે એજ્યુકેશન સિસ્ટમ કીધી છે, જેમાં તમે કદાચ ડોક્ટર, એન્જિનિયર, કલેક્ટર બની જાવ ત્યાં સુધી તમને એની ખબર પડે કે મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય શું છે. તમને નહીં સમજાવવામાં આવે કે આપણે આ શરીર નથી, આપણે તો આત્મા છીએ, આપણે ભોગવવા માટે જન્મ નથી લીધો, આ ક્યારેય નહીં સમજાવવામાં આવે. તમે એન્જિનિયર બની જાશો, ડોક્ટર બની જાશો તો પણ તમને સનાતન ધર્મ શું છે ખબર નહીં પડે, કારણ કે બધું કાઢી નાખ્યું સિલેબસ માંથી, બરાબર. કારણ કે એનો ગોલ એક જ હતો કે શિક્ષણ એવું આપો આ લોકોને કે એ શિક્ષણ પ્રાપ્ત કરીને જયારે બહાર નીકળે ત્યારે આપણો ગુલામ હોવો જોઈએ, બરાબર. આપણી પાસે નોકરી માટે ફાઇલો લઈને રખડતો હોવો જોઈએ, યસ બોસ, યસ બોસ, આપણી પાછળ બરાબર લટ્ટુની જેમ ફરવો જોઈએ. તો આજનો શું કરે છે સમાજ? આજના બાળકો એન્જિનિયર થાય કે વોટ એવર, શું કરે છે એ લોકો, બરાબર ને? અંગ્રેજો પેલા અહીંયા હતા ને આપણા ઉપર રાજ કર્યું, આપણે હવે બરાબર આપણે ઊંધા જાય છીએ એની પાસે ગુલામ બનવા માટે, અમને નોકરીએ રાખી દો, અમે અમારો ભારત દેશ છોડી. ખોટું નહીં લગાડતા કોઈ, બરાબર, પણ આ વાસ્તવિકતા છે. આપણી એજ્યુકેશન પદ્ધતિ આપણને આવું શીખડાવ્યું છે, ઘેટાના ટોળા આપણને બનાવી દીધા છે, બરાબર. આપણને એવું ભણાવ્યું, ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ તમને મને ભણાવ્યો છે. ભણ્યા છો કે નથી ભણ્યા ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ? કે પેલા આપણે વાંદરા હતા, ધીમે 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 બરાબર એમાંથી પૂંછડી નાની થઈ ગઈ અને વાંદરામાંથી માણા બની ગયા. ભાઈ ત્યારે વાંદરામાંથી માણા બનતા હોય તો આજે કેમ નથી બનતા કોઈ વાંદરામાંથી માણા? અમે તો વૃંદાવન વારંવાર જાય છે ને વૃંદાવનમાં ઢગલા બંધ વાંદરા છે, ઢગલા બંધ. તમે જાઓ વૃંદાવનની પરિક્રમા કરો, તમારો મોબાઈલ નો રહેવા દે, હાથમાં લઈને નીકળજો, ચશ્મા પહેરીને નીકળજો કેસી ઘાટની આસપાસ, બરાબર, ઓલી બાજુ બાકે બિહારી મંદિરની આસપાસ ચશ્મા બરાબર રાખજો, આવી રીતના પહેરેલા, હાથમાં મોબાઈલ રાખજો, બે ના તમારું લઈને વહી જાય મને કહેજો, બરાબર. તો તમે મને કહો કે ભાઈ આજ સુધી વૃંદાવનમાંથી કોઈ પણ વ્યક્તિએ નગરપાલિકામાં ફોન નથી કર્યો કે ભાઈ આ 20 વર્ષથી મારી દુકાન છે ને એ વાંદરા ઉપાઉપ કરે છે, પણ એમાંથી એક વાંદરો સુધરી ગયો છે ને એક્ઝેક્ટ માણસ જેવો બની ગયો છે, પૂંછડી થઈ ગઈ છે નાની, મોઢા ઉપરના વાળ બાળ બધું જતું રહ્યું છે ને આચરણ સરસ થઈ ગયું છે માણસ જેવું, તો આનું આધાર કાર્ડ ક્યાં બનાવવાનું, બરાબર. તો આજ સુધી તો કોઈ આવું બરાબર કે ઇન્કવાયરી કરી નથી. તો ભાઈ ડાર્વિનને આપણે પૂછીએ કે ભાઈ તેદી વાંદરા બનતા હતા, આજે વાંદરામાંથી માણા બનતા હતા, આજે કેમ નથી બનતા? ભાઈ બનવા જોઈએ ને, લોજિક લગાડો તમે, બનવા જોઈએ ને. પણ આપણને આવું જ ભણાવવામાં આવ્યું છે, દળ માથા વગરનું આપણે બધા ભણ્યા છીએ, નોનસેન્સ વસ્તુ. અને તમને ખબર છે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ છે એ ખોટો સાબિત થયો? એ નહીં ખબર હોય ને, કારણ કે એ જ ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ બનીને રહ્યો. વાદ એને કહેવાય કે જે સિદ્ધ ના થયો, સિદ્ધ થઈ જાય ને એને કહેવાય થિયરી, બરાબર, એને થિયરી કહેવાય, સિદ્ધાંત કહેવાય. તો કોઈ દિવસ ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ છે સિદ્ધાંત નથી બની શક્યો, થિયરી ના બની શકી, કારણ કે ખોટો હતો, એ હાઇપોથેસિસ હતું. પણ આપણને તો ભણાવી દીધું ને, બરાબર. આપણા બાળકોને પૂછો કે આપણે ક્યાંથી આવ્યા એટલે કહેશે વાંદરામાં. સ્કૂલમાં તો આવું જ ભણાવે છે, પણ ભગવદ ગીતા તો ના પાડે છે, શાસ્ત્રો તો ના પાડે છે, શાસ્ત્રો તો ગોત્ર આપે છે, શાસ્ત્રો કે છે આપણે 7 ઋષિઓના બાળકો છીએ,
આપણે તો મનુના બાળકો છીએ, આપણે તો બ્રહ્માજીના બાળકો છીએ. શાસ્ત્ર તો ક્લિયર કટ કહે છે. તો એટલા માટે ફરીથી જયારે આ વિશ્વાસ શાસ્ત્રની અંદર આપણને ત્યારે આવશે કે આપણે આ શાસ્ત્રનો ખૂબ પ્રચાર પ્રસાર કરીશું. આજે લોકોને શ્રદ્ધા નથી. તુલસીજીમાં શું કામ જળ ચડાવવું જોઈએ ખબર નથી. નમસ્કાર શું કામ કરવાના ભાઈ, દંડવત શું કામ કરવાના ખબર નથી. આ બધી વસ્તુની પાછળનું સાયન્સ કોઈને ખબર નથી. તો એટલા માટે શાસ્ત્ર બહુ જરૂરી છે. એટલે ભગવાન પહેલા શ્લોકની અંદર શબ્દ વાપરે છે તત્શૃણુ, તું સાંભળ. શ્રવણ બહુ જ મહત્વનું છે, સાંભળવું બહુ મહત્વનું છે. બરાબર. ભગવાન આગળ કહે છે અર્જુન હવે એવું જ્ઞાન આપીશ ને, સવિજ્ઞાનમ જ્ઞાનમ તેહમ સવિજ્ઞાનમ. જ્ઞાન એટલે થિયરી, સવિજ્ઞાનમ એટલે પ્રેક્ટિકલ. વિજ્ઞાન એટલે સાયન્સ, બરાબર ને. જ્ઞાન એટલે થિયરી, વાંચેલું, અને સવિજ્ઞાન એટલે કે સાથે સાથે પ્રેક્ટિકલ રિયલાઇઝેશન. બરાબર. ભગવાન કેવું બે પ્રકારનું આપું છું. બરાબર. થિયરિકલ નોલેજ, બરાબર, એ પણ આપીશ. સવિજ્ઞાનમ એટલે કે ઇન્દ્રિય ગમ્ય તો ઠીક છે, પણ એનાથી ઉપર દિવ્ય જ્ઞાન પણ આપીશું. ટ્રાન્સેન્ડેન્ટલ રિયલાઇઝેશન. ભગવદ ગીતામાં બધું જ છે. ભગવદ ગીતામાં શું ખાવું, શું ના ખાવું, કેવો વ્યવહાર રાખવો, કેવી વાણી વર્તન રાખવું એ પણ છે. અને ભગવદ ગીતાની અંદર આ જગતમાંથી બહાર નીકળીને ભગવત ધામ કેમ જઈ શકાય એ જ્ઞાન પણ છે. એટલે અહીંયા ભગવાન એમ કહે છે યજ જ્ઞાત્વા નેહ પુણ્યો નેહ. આના પછી જાણવા જેવું બીજું કઈ નથી. કોઈ વ્યક્તિ ભગવદ ગીતાના 700 શ્લોકો જો બરાબર વાંચી લે ને સમજી લે ને, તો અહીંયા ભગવાન કહે છે કે જાણ્યા પછી તારે જાણવા યોગ્ય બીજું કશું બાકી નહીં રહે. જે કોઈ વ્યક્તિ ભગવદ ગીતાના 700 શ્લોકો બરાબર સમજી શકે ને, તો એ વેદોને સમજી શકે, એ ઉપનિષદોને સમજી શકે, બીજા બધા પુરાણોને સમજી શકશે. કોઈ વ્યક્તિ ભગવદ ગીતા નથી વાંચી ત્યાં સુધી ને બીજા શાસ્ત્ર સમજાય નહીં. કારણ કે ભગવદ ગીતા છે, સાર છે, કન્ક્લુઝન છે. બરાબર. હવે આપણને પ્રશ્ન થાય કે આટલું બધું સરસ આ જ્ઞાન આપ્યું છે, તો પછી પ્રભુજી આ હજારો લોકો કેમ તમારા ક્લાસમાં નથી આવતા? આવો પ્રશ્ન થાય ને આપણને. બરાબર. એક તો મફત આપીએ છીએ, ફ્રી આપીએ છીએ આપણે, છતાં પણ લોકો કેમ નથી આવતા? આવો પ્રશ્ન આપણને થાય ત્યારે ભગવાન સ્વયં કહે છે અને તમારા વખાણ પણ કરે છે. અહીંયા જે 154 જણા છે, જો તમારા માટે ભગવાન કહે છે. શું કહે છે? મનુષ્યાણામ સહસ્ત્રેષુ, કે ભાઈ હજારો મનુષ્યો હોય, એમાંથી કોઈ એક કશ્ચિદ યતતિ સિદ્ધયે, ક્ષમા કરજો, એમાંથી કોઈ એક એવો વિરલો નીકળશે, યતતિ યતન કરશે, મહેનત કરશે. શેના માટે? સિદ્ધયે, સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે. હિમાલયમાં જશે, 12 વર્ષ તપશ્ચર્યા કરશે, સિદ્ધિ પ્રાપ્ત કરીને આવશે. પાણીમાં ચાલશે, તમારી બાજુમાં બેઠા હોય તમારી મનની વાતો જાણી લેશે. આમ કરશે તો એમાંથી રુદ્રાક્ષ નીકળશે, કંકુ નીકળશે. બરાબર. જા બોલ બચ્ચા બોલ, બરાબર, તારી શું છે ઈચ્છા, બરાબર, તરત તમારા મનોરથ પૂરા કરવાની કોશિશ કરશે. તો આ બધી સિદ્ધિઓનો ભાગ છે. અષ્ટ સિદ્ધિમાં આ બધું આવે. હજારો માંથી કોઈ એકને એવું થાય કે મારે આવી સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે જવું છે, પણ યતતામ અપી સિદ્ધાનામ, ભગવાન કે આ યતતામ એટલે યતન કરવું એટલે મહેનત કરવી, તપશ્ચર્યા કરવી. શેના માટે? સિદ્ધાનામ. તો આ જે સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે જે મહેનત કરતા હોય ને મથતા હોય ને, ભગવાન એમાંથી કહે છે કશ્ચિન મામ વેતિ તત્વતઃ. અરે આમાંથી કોઈ કશ્ચિન એકાદો, મામ એટલે કૃષ્ણ, વેતિ એટલે એને જાણવું. કેવી રીતના? તત્વતઃ. ભગવાન કહે છે કે હજારો મનુષ્યોમાંથી કોઈ એક સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે મળશે, અને આવા સિદ્ધિ પ્રાપ્ત કરનારા હજારો હોય ને એમાંથી એક વિરલાને એમ થશે નહીં ને મારે તો કૃષ્ણ વિશે જાણવું છે. આ બધું સિદ્ધિ વિધિ તો બધું બાય પ્રોડક્ટ છે. મારે તો ભગવાન વિશે જાણવું છે, મારે કૃષ્ણને ઓળખવા છે. એટલા કૃષ્ણ કહે છે મામ, મને જાણે. એ તો વિરલો છે. આજે રવિવાર છે ને, આજુબાજુમાં નજર દોડાવો, લોકો સૂતા છે આરામથી. ઉઠશે બધા 10 વાગે 11 વાગે. બરાબર. જ્યારે વૈષ્ણવો પરમ દિવસથી રાતના સૂતા નથી. ખબર છે તમને? પરમ દિવસ રાતના નથી સૂતા. શુક્રવારની અર્લી મોર્નિંગ જે ઉઠ્યા છે એ ઉઠ્યા છે, અને પછી એ સૂતા નથી. કન્ટિન્યુઅસ જપ, નિર્જલા એકાદશી ના વ્રત, બરાબર, વૈષ્ણવોની સેવા કન્ટિન્યુઅસ. છતાં પણ આજે બધા આવી અને રેડી થઈને ક્લાસમાં બેસી ગયા છે. ખાલી અહીંયા જ નહીં, ખાલી આપણા ક્લાસમાં નહીં, વિશ્વના જેટલા પણ ઇસ્કોન મંદિર છે ત્યાં બધી જ જગ્યાએ આ પિક્ચર જોવા મળે છે. બધી જ જગ્યાએ
એવરી ઇસ્કોન ટેમ્પલ. તમે મુંબઈમાં જાઓ, અમદાવાદમાં જાઓ, રાજકોટમાં જાઓ, બરાબર બધી જ જગ્યાએ વૈષ્ણવો બરાબર ઉપસ્થિત છે. કારણ કે ભગવાન પોતે કે છે, બહુ રેર છે કૃષ્ણને જાણવાની કોશિશ કરે ને એ વિરલો બહુ રેર છે. બાકી બધા જો સૂતા છે આજુબાજુમાં, બરાબર ને, ગોદડા ઓઢીને એસી ચાલુ કરીને. એને 4 વસ્તુ દેખાય છે આ બધાને: આહાર, નિંદ્રા, ભય, મૈથુન. સારું ખાવાનું મળી જાય. જો આજે સાંજે બધા નીકળશે, ખાસ તો રાજકોટિયન, બરાબર, રાજકોટની અંદર આજે સાંજે રસોઈમાં રજા હોય છે, બરાબર. અને રાજકોટમાં કચરામાં કચરો ખાવાનું મળતું હોય, રોડ ઉપર કચરામાં કચરો, ત્યાં આજે તમને લાઈન જોવા મળશે. હોટલો તો ભૂલી જાવ કે તમે જાઓ. 2-2 વાગે પણ જમતા હોય બહારનું મેં જોયેલું. 2-2:30 વાગે નીકળો ને ત્યારે પણ જમતા હોય છે રાજકોટમાં. હું તો એનો ભાગ હતો તો મને ખબર હોય ને, અમે તો અહીંથી જતા એટલે હું કહું છું. ઇસ્કોનમાં નહોતો ત્યારે, બરાબર. અમે તો લોર્ડ્સમાં બેસતા વેઇટિંગમાં 2-2 કલાક સુધી, એટલે મને ખબર છે. લોર્ડ્સ ફેવરિટ હોટલ હતી, તો લોર્ડ્સમાં જતા 2-2 કલાક વેઇટિંગમાં બેસાડતા, તોય બેસતા, બરાબર. તો કચરામાં કચરા જ્યાં વસ્તુ મળશે ત્યાં પણ લોકો 2-2 કલાક વેઇટિંગમાં બેસશે. કારણ કે બસ ખાવું, પછી આવીને બરાબર સુઈ જવું એસી ચાલુ કરીને. મને બીજું ભય માટે થોડું બેંક બેલેન્સ રાખવું, અને બસ શરીર સુખ. તાર સિવાય 5મી વસ્તુ વિશે કોઈ વિચાર જ નથી, બરાબર. તો આવી રીતના લોકો જીવી રહ્યા છે, બરાબર, અને મરી રહ્યા છે. જીવે છે ને મરે છે, ચાલુ છે. જેવી રીતના તમારા ગામની અંદર આ તમે પિક્ચર જોવો છો, આ શેનું પિક્ચર છે? શેનું પિક્ચર છે? મેરેથોન દોડ. તમારા ગામમાં મેરેથોન આવી હતી કે નહીં? ગયા છો ક્યારે દોડવા માટે? નથી ગયા? હજારો લોકો દોડતા હોય છે. નહીં, હજારો લોકો દોડતા હોય છે એની અંદર, બરાબર. પણ એમાંથી એવા વિરલાઓ હોય કે જેને આખું વર્ષ મહેનત કરી હોય દોડવા માટેની, જેને પોતાના કોચ રાખ્યા હોય, અને જે મેડલ માટે દોડતો હોય ને એવા બહુ ઓછા હોય. બાકી બધા મારા જેવા હોય. સવારે રવિવારે 9 વાગે ઉઠીને ક્યાં પહોંચ્યા છે મેરેથોન વાળા, તો અડધે પહોંચી ગયા. હા, તો પછી એનું મેરેથોન નું ટી-શર્ટ બીશર્ટ પહેરીને વચ્ચેથી ત્યાંથી જોડાઈ જવાનું, થોડાક સેલ્ફી વેલ્ફી લઈને ફોટા બોટા પાડી ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં સ્ટેટસમાં મૂકી દેવાના. એટલે બધાને એવું લાગે કે ભાઈ હેલ્થ કોન્શિયસ છે સાહેબ, બરાબર. જો પછી એને ખબર ન હોય કે 9 વાગે બરાબર ફોટા લીધેલા છે, આ સવારે 6 વાગ્યા નથી જોડાયા, આ છેલ્લે છેલ્લે જોડાઈને પછી કોઈ મેડલ બેડલ આજુબાજુમાંથી જીતતું હોય તો થોડીક વાર પૂરતું ઓછીનું લઈ લેવાનું, આમ દાંતમાં રાખીને ફોટો પડાવી લેવાનો. કોણ પૂછવાનું તો તમે જ જીતા છો એ, બરાબર. તો હજારો લોકો દોડતા હોય છે, પણ એમાંથી 4-5 જણા હોય છે જે મેડલ માટે. એમ જીવવા ખાતર તો હજારો લોકો એ જીવી રહ્યા છે આ પૃથ્વી ઉપર, પણ એમાંથી કશ્ચિન મામ વેતિ તત્વતઃ. કૃષ્ણ કહે છે બહુ વિરલાઓ છે કે જે મને જાણશે. ભક્તિ રેરેસ્ટ છે ભાઈ. ભક્તિ બધાને નથી મળતી. ભગવદ્ ગીતા બધાને નથી મળતી. કૃષ્ણ બધાને નથી મળતા. બધાના સૌભાગ્યમાં એ નથી કે નિર્જલા એકાદશી કરી શકે. વાય? શું કામ નથી? ભક્તિ શું કામ રેરેસ્ટ છે ભાઈ? બોલો, શું કામ રેરેસ્ટ છે? બોલો બોલો બોલો. ભગવાનને વેચાઈ જવું પડે છે ભક્ત માટે. ખાલી ભક્તિ જ એવી છે કે ભગવાન આપવામાં થોડોક વિચાર કરે છે એકચ્યુઅલી. તમે બાકીનું બધું માગી લો, તમને આપશે. દ્વારકા લોકો હાલીને અમથા નથી જતા. મેળાવડો જે થાય છે હાલીને જવા વાળો, મેળાવડો એટલા માટે થાય છે કે દ્વારકાધીશને પ્રેમ કરે છે, બરાબર. પાછળ ભૌતિક કામનાઓ વધારે છે. પૂનમ ભરવા માટે લોકોના ઢગલા થશે દ્વારકાની અંદર, બરાબર. શું કામ? મનોરથો છે, માનતા છે, બાધા છે, બરાબર. પણ ભક્તિ ઇઝ રેર. હજારોમાંથી કોઈ એક મનુષ્ય છે, બરાબર, એને ભક્તિ પ્રાપ્ત થાય છે. કારણ કે જયારે ભગવાન કોઈને ભક્તિ આપે છે તો ત્યારે ભગવાન સ્વયં વેચાઈ જાય છે. ભગવાન સ્વયં એની અંડર કંટ્રોલ આવી જાય છે, બરાબર. બહુ ક્લિયર કટ છે, બરાબર ને. તો બધા માટે નથી. તો તમે ચિંતા નહીં કરતા કે મારી આજુબાજુના તો હજી સૂતા છે, પ્રભુજી મારે જ ક્લાસ એટેન્ડ કરવાના, ને પ્રભુજી અમારે જ નિર્જલા કરવાની, અમારા બાજુવાળા તો કાલ હોટલમાં જમવા ગયા હતા, તો બધા મજા મજા કરતા હતા, પંજાબી ખાતા હતા, તમે તો અમને આખો દી ભૂખ્યા રાખ્યા. પણ તમે વિરલાઓ છો, બરાબર. એક બકાલાની માર્કેટ હોય શાકભાજીની, તમે ત્યાં જો ત્યાં ખૂબ દેકારો હોય, બરાબર ને. બકાલા માર્કેટમાં હોય ને, એ ભાઈ ટમેટા આવી ગયા, હવે કલવા આવી ગયું, કાકડી આવી ગઈ, તમે સતત દેકારો હોય. અને એક ડાયમંડ માર્કેટ છે, હીરા બજાર છે, કોહિનૂર. જે બતો ને એમાં ડુપ્લિકેટ હીરાની વાત નથી કરતો હું. કોહિનૂર હીરો, બરાબર, કે બેસ કિંમતી હીરાઓ જ્યાં મળતા હોય એ બજારમાં જાઓ, એકદમ શાંતિ જોવા મળશે, બરાબર. ને ઢગલાના ઢગલા, ધાડાના ધાડા નહીં હોય ગ્રાહકોના,
કોઈ એક વીરનો ગ્રાહક આવે અઠવાડિયે મહિને એકાદ વખત એક ડાયમંડ ખરીદી કરે ખાલી, બરાબર, તો આ ડાયમંડ ની દુકાન છે. લેવલ 1, લેવલ 2, લેવલ 3 ભક્તિ શાસ્ત્રી કોહિનૂર ડાયમંડ ની દુકાન છે. તો આ બકાલા માર્કેટ નથી કે અહીંયા હજારો લાખો લોકોની ભીડ જામે, બરાબર. અહીંયા તો એવા 150 લોકો હોય, બરાબર, કે જે 5 કરોડ માંથી ફિલ્ટર થઈને આવ્યા હોય ગુજરાતીઓમાંથી, બરાબર. તો તમને જે મળ્યું છે ખરેખર એની ખૂબ કદર કરીને આગળ ચાલજો, મારી તમને વિનંતી છે. ભગવદ્ ગીતા તમને જે જાણવા મળી રહી છે એ ખૂબ ઓથેન્ટિક સોર્સ માંથી જાણવા મળી રહી છે, અને જ્યાંથી આ જાણવા તમને મળી રહી છે ને, આવી જ રીતના જાણીને મહાન મહાન ભક્તો ભગવત ધામ ગયા છે, આ રીતના જ જાણીને. આમાં કોઈ એડલ્ટ્રેશન નથી, આમાં કોઈ મારા વિચારો નથી, મારા ગુરુ મહારાજના વિચારો નથી, કે અમારા ફાઉન્ડર આચાર્ય પ્રભુપાદના પોતાના કોઈ વિચારો નથી. શાસ્ત્રમાં જેમ આપ્યું છે ભગવાને એઝ ઇટ ઇઝ આપ્યું છે, બરાબર. તો આની જરૂર તમે કદર કરજો, બરાબર. હવે ભગવાન વિશે જાણવાની વાત થઈ તો ભગવાન પોતાની શક્તિઓ વિશે વાત કરે છે. જો તમે કૃષ્ણને હજી ઓળખતા નથી, બરાબર. શું કહે છે? ભૂમિરાપન લો વાયુ ખમ્મનો બુદ્ધિરેવ ચ અહંકાર ઇતિયમ મે ભિન્ના પ્રકૃતિ રષ્ટદા. 8 એવી શક્તિઓ છે જે ભગવાનની છે. કઈ? એક તો પંચમહાભૂત, પૃથ્વી જળ અગ્નિ વાયુ ને આકાશ, અને મન બુદ્ધિ અહંકાર. આમાં 2 વસ્તુ છે આની અંદર, બરાબર. એક તો આ જે ભૌતિક શક્તિ છે, ભૌતિકમાં 2 છે, ગ્રોસ અને સટલ, જળ અને સૂક્ષ્મ. જળ એટલે કે આ પંચમહાભૂતનું આપણું આ શરીર બનેલું છે એ, અને આ પંચમહાભૂતનો આખો સંસાર બનેલો છે એ, અને મન બુદ્ધિ અહંકાર એટલે સોફ્ટવેર છે જેનાથી આપણું આ શરીર ચાલી રહ્યું છે, બરાબર. જયારે આપણું મૃત્યુ થાય ને ત્યારે યમદૂત આપણને લેવા આવે ને, બરાબર, તો આપણા શરીરમાંથી ખાલી આત્માને નથી લઈ જતો, એ આપણા શરીરમાંથી સૂક્ષ્મ શરીર અને આત્મા 2 વસ્તુ એક સાથે લઈ જાય છે. સૂક્ષ્મ શરીરમાં મન બુદ્ધિ અહંકાર આવે, અને એ મન બુદ્ધિ અહંકારમાં જ આપણા જૂના શરીરના બધા ડેટાઓ એમાં સ્ટોર થયેલા છે, અને આત્માને એની સાથે આકર્ષણ છે જૂના ડેટાઓ સાથે. એટલે જૂના ડેટા પ્રમાણે નવું શરીર મળે છે, આત્માને ભોગવવું પડે છે. આ એક શ્લોકની અંદર એટલી બધી ફિલોસોફી છે કે તમને બધા જ જવાબ આ એક શ્લોકમાંથી મળે, કે શું કામ પિતૃ તર્પણ કરવાનું છે, 12મા 13માની વિધિ કોઈ લોકો મૃત્યુ પામે છે પછી આપણે શું કામ કરીએ છીએ, વૈદિક કર્મકાંડની વિધિ બ્રાહ્મણને ભૂદેવને બોલાવીને, બધું જ આની અંદર આપ્યું છે, ખૂબ ડિટેલમાં છે. શ્રાદ્ધ શું કામ નાખીએ છીએ, આ બધી જ ચર્ચાઓ છે. પણ અહીંયા આપણી પાસે સમય મર્યાદા છે. તમે એટલું જાણી લો આ શ્લોકમાં કે આ શ્લોક જે છે ચોથો, પંચમહાભૂત મન બુદ્ધિ અહંકાર, આનાથી બહાર આ જગતમાં કઈ નથી. તમે જોયું છે એવી કોઈ વસ્તુ કે જે પંચમહાભૂતની બહાર હોય તો એનું નામ આપો મને. એક એવી વસ્તુનું નામ આપો કે જે પંચમહાભૂતમાંથી ના બનેલી હોય છે. તમારા ઘરની અંદર રહેલું ફર્નિચર પેલા લાકડા સ્વરૂપે હતું, એમાંથી જ આવ્યું છે, બરાબર. એ બધું પંચમહાભૂતનો જ ભાગ છે, બરાબર. પંચમહાભૂતની બહાર આ જગતમાં કઈ નથી, ઇવન તમારું શરીર પણ નથી. તો આ પંચમહાભૂત શક્તિ કોની? કૃષ્ણની. તો શરીર કોનું? કૃષ્ણનું. તો શરીર કોની સેવામાં લાગવું જોઈએ? કૃષ્ણનું. તમે તમારી ઘરે કોઈ નોકર રાખ્યો હોય, બરાબર, કામવાળા બેન રાખ્યા હોય કચરા પોતા કરવા માટે, વાસણ ઉટકવા માટે, તો એ તમારી ઘેર આવે, બરાબર, તો આવીને તરત એને ક્યાં ભાઈ સામણી ક્યાં છે ગોતવી જોઈએ ને. એની જગ્યાએ તમારા ઘરમાં આવી અને તમારા સોફા ઉપર પગ ચડાવીને પગ નાખીને બેસી જાય, પછી એમ કે ભાઈ રિમોટ ક્યાં છે ટીવી નું, લાવો, થોડીક વાર હું પેલા ટીવી જોઈ લઉં. ચાલશે? તમે શું કહેશો? ભાઈ બીજે નોકરી ગોતી લેજો. નહીં ચાલે. અહીંયા કામવાળા છો, કામવાળાની જેમ રહ્યો, બરાબર ને? ઠીક છે, થોડી મિત્રતા હોય, થોડી સ્વતંત્ર આપીએ, વસ્તુ જુદી છે. પણ કામવાળી આવીને તમને એમ કે ભાઈ એક પાણીનો ગ્લાસ લાવજો, મેચ સારો ચાલે છે, હું એકવાર પેલા મેચ પૂરો કરી લઉં. ચાલશે? નહીં ચાલે. આપણે આ કરીએ છીએ ભગવાન સાથે. એકચ્યુઅલી આપણે ભગવાનની શક્તિ છીએ. પંચમહાભૂતનું શરીર ભગવાને આપ્યું છે, પંચમહાભૂતનું જગત ભગવાને આપ્યું છે, અને આપણે એનો ઉપયોગ કરીને આપણે બોસ બનવાની કોશિશ કરીએ છીએ. હું બોસ છું. નહીં, આ બધી પ્રોપર્ટી કૃષ્ણની છે, અને એની સેવામાં લાગવી જોઈએ. પેલી વસ્તુ ભગવાનની શક્તિ. હવે બીજા નંબરમાં તમે જુઓ તો ભગવાન કહે છે મહાબાહુ અર્જુન આ નિકૃષ્ટ શક્તિ છે. જે આગળ ચર્ચા થઈ, કેવી શક્તિ છે? નિકૃષ્ટ, નીચા લેવલની. આનાથી ઉપરના લેવલની પણ એક શક્તિ છે. ભગવાન કે એનું નામ છે પરા. પરા એટલે આની અંદર જે આત્મા રહ્યો ને એને કીધું છે. પરા એટલે શ્રેષ્ઠ, પરમ, ઉપરના લેવલની, એટલે પરા કહેવાય એને. એ જીવોની બનેલી છે. ભગવાને આ જે જીવો જે છે, બરાબર,
એને ઉપરના લેવલની શક્તિ કીધી છે અને એ ભૌતિક પ્રકૃતિ સાથે સંઘર્ષ કરે છે અને એના સંસાધનોનો ઉપયોગ કરે છે. કરીએ છીએ ને આપણે સિમેન્ટ, ઈટ, ઘર બનાવવા માટે વાપરીએ છીએ ને, શેનો ઉપયોગ કરીએ છીએ? ભૌતિક વસ્તુનો ને. બરાબર, મકાન તમે બનાવ્યું તો શેનો ઉપયોગ કર્યો? ઈટું ક્યાંથી લઈ આવ્યા? ઈટું શેમાંથી બને? માટીમાંથી. માટી તમે બનાવી છે? સિમેન્ટ ક્યાંથી બને? સિમેન્ટ બને જે પર્વતોમાંથી જે પથ્થરો નીકળે, બરાબર, એનો જો કે પાવડર બનાવે, એમાં કેમિકલ એડ કરે. તો પર્વત કોણ બનાવ્યો છે? ફેક્ટરી વાળાએ બનાવ્યો છે? ભગવાને બનાવ્યું છે આ બધી વસ્તુ. તો આ બે શ્લોકની અંદર ભગવાન કૃષ્ણની બધી જ શક્તિઓ આમ તો આવી જાય છે આ જગતની અંદર, બરાબર. એટલે કહે છે કે સર્વ સર્જાયેલા જીવોનો ઉદ્ભવ આ બે શક્તિઓમાંથી થઈ જાય. પરા અને અપરા બે એવી શક્તિ છે કે આ જગતની અંદર એનાથી બહાર બીજું કઈ નથી. પછી એ બ્રહ્માજી હોય તોય ભલે ને, ઇન્દ્ર હોય તોય ભલે ને, કીડી હોય તોય ભલે, આ બે શક્તિની અંદર જ આવે છે. અને આ બે શક્તિ કૃષ્ણ કે મારી છે, બરાબર. આ બધું જ આ બે શક્તિઓમાંથી ઉત્પન્ન થાય છે. તો તમે છો કોણ? અમને તો એવું હતું કે કૃષ્ણ તો સામાન્ય વાછડી વગાડે છે અને એક બસ મથુરાની જેલમાં જન્મ થયો અને છેલ્લે પારધીએ તીર મારી લીધું, બરાબર, અને મરી ગયા. તો તમે છો કોણ? આ બધી શક્તિ ના બધું તમે કહો છો મારી છે, બરાબર. ત્યારે ભગવાન કહે છે મત પરતરમ ન અન્યત કિંદી દસ્તી ધનંજય. હે ધનંજય, હે અર્જુન, જાણી લે મારાથી ઉપરનું કોઈ તત્વ નથી, મારાથી શ્રેષ્ઠ. મત પરતરમ ન અન્યત. પરમ ઈશ્વર કહો, પરમ સત્ય કહો, પૂર્ણ પુરુષોત્તમ કહો, પરમ ભગવાન કહો, એ હું છું. કૃષ્ણ એમ કહે છે. અને આ જ વસ્તુ બાઇબલની અંદર કીધું જીસસ ક્રાઇસ્ટે કે પિતાજી તમે એને માફ કરી દો, બરાબર. અને ભાન નથી પડતી શું કરી રહ્યા છે, બરાબર. કોણ છે જીસસ ક્રાઇસ્ટ? આઈ એમ ધ સન ઓફ ગોડ. અમારા પ્રભુપાદ અમેરિકા ગયા અને એ બધા અમેરિકા અને ભૂરિયાઓની વચ્ચે બેઠા બેઠા બોલતા હતા, બરાબર, કે તમારા જીસસ ક્રાઇસ્ટ છે. જીસસ ક્રાઇસ્ટ, ક્રાઇસ્ટ શબ્દ આવ્યો છે ગ્રીક શબ્દ ઉપરથી, કૃષ્ણ ઉપરથી ક્રાઇસ્ટ આવ્યું છે. તો બાપનું નામ દીકરાની પાછળ આવે કે નહીં? બરાબર. બાપનું નામ ક્યાં હોય? દીકરાના નામની પાછળ, બરાબર. જેમ કે જિગ્નેશભાઈ, દિનેશભાઈ કોશિયા, બરાબર. તો આ જીસસ તો કે દીકરો છે કોનો? તો કે ક્રાઇસ્ટ. ક્રાઇસ્ટ કોણ છે? તો કે કૃષ્ણ. પ્રભુપાદ ન્યા બધાની વચ્ચે બેસીને આ વસ્તુ કહેતા, કારણ કે પ્રભુપાદ જાણતા હતા કે ખરેખર જીસસ ક્રાઇસ્ટ આ જ કહી રહ્યા છે કે હે પિતાજી માફ કરી દો. પિતાજી એટલે બીજું કોઈ નહીં, કૃષ્ણ, બરાબર. પૈગંબર આવ્યા એને પણ એ જ કીધું, હું તો મેસેન્જર છું, અલ્લાહ તો ઉપર છે, બરાબર. તે કોણ છે એકચ્યુઅલી? અલ્લાહ એટલે જે સૌથી સુંદર હોય એ, બરાબર. પણ એમાં એને સાકાર સ્વરૂપ આપ્યું જ નહીં, કારણ કે એનું લેવલ નહોતું સમજી શકવું. તો આ જગતની અંદર જેટલા પણ એવા શબ્દો છે, બરાબર, સૌથી સુંદરતા ને ઘોતક હોય એ બધા કૃષ્ણના નામ છે, બરાબર. તો એને પણ કીધું, ઇન્દ્રએ કીધું કે ભગવાન તો કૃષ્ણ છે. શિવજીએ કીધું આરાધના નામ સર્વેશામ વિષ્ણુ આરાધના પરમ. શિવજીએ કીધું બ્રહ્મ વેદ પુરાણની અંદર કૃષ્ણ કૃષ્ણ જગન્નાથ ત્વમેવ પુરુષોત્તમ. શિવજીએ કીધું માતા પાર્વતીને કે ભાઈ કૃષ્ણ છે એ જ જગતના નાથ છે, પરમ નિયંતા તો ભગવાન એ છે, કૃષ્ણ છે, બરાબર. એ જ છે, પુરુષોત્તમ છે. ત્વમેવ પુરુષોત્તમ, પૂર્ણ પુરુષોત્તમ તો કૃષ્ણ છે, શિવજીએ કીધું. એટલે તો શિવજીએ માતા પાર્વતીને મંત્ર આપ્યો ને, રામ રામેતિ રમેતિ રમે રામે મનોરમે. રામચરિત માનસ ખોલો, તુલસીદાસજી લખે છે ને એમાં, બરાબર. તો આ બધા એ આપણને કીધું કે ભગવાન કૃષ્ણ છે. શિવજી કહે ભગવાન કૃષ્ણ, ઇન્દ્ર કહે ભગવાન કૃષ્ણ, બ્રહ્માજી કહે ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ. બ્રહ્માજીએ કીધું ભાઈ ઈશ્વર તો કૃષ્ણ છે, જીસસે કીધું કૃષ્ણ છે, બધાએ કીધું. ત્યારે કૃષ્ણ છાતી ઠોકીને કે છે હા એ તમે બધા વાત કરો છો, હું છું, મારી વાત કરો છો. મત પરતરમ ન અન્યત કિંચિદ અસ્તિ ધનંજય. મારા ઉપર કોઈ બીજું શ્રેષ્ઠ તત્વ છે નહીં. કૃષ્ણના સમોવડિયા પણ કોઈ નથી, કૃષ્ણની ઉપર પણ કોઈ નથી. તો દેખાતા કેમ નથી અહીંયા? ત્યારે ભગવાન કહે છે મયી સર્વમિદમ પુત્રમ પ્રોતમ સૂત્રે મણી ગણાય. જેવી રીતના તમે મોતીની માળા પહેરેલી છે કંઠી, એમાં દોરો નથી દેખાતો, વાયર, તમને ખાલી પારા દેખાય છે, એમ ભગવાન દરેક વસ્તુમાં કૃષ્ણ વણાયેલા છે. પણ જેમાં આમાં દોરો નથી દેખાતો, પણ દોરો છે તો આ માળા છે, નહીતર આ બધા પારા છૂટા પડી જાય, નીચે વેરાઈ જાય. એમ કૃષ્ણ છે તો આ જગત છે. આ બધા ગ્રહો એકાબીજા સાથે અથડાતા નથી. શું કામ અથડાતા નથી? વિચાર આવે ક્યારે આપણને? બરાબર, ભગવાન છે એનું મેનેજમેન્ટ કરવા માટે,
એટલા માટે હવે આગળ ભગવાન કહે છે આપણે ભગવાનને કેમ યાદ રાખી શકીએ? રસો અમપસુ કોંતેય, હું પાણીમાં સ્વાદ છું. આ તો એને ખબર હોય જેને નિર્જલા કરી હોય, બરાબર ને? આ એને ખબર હોય પાણીમાં શું સ્વાદ આવે. 24 કલાક પછી પાણીનો એક ઘૂંટડો સવારમાં પારણા થાય અને પાણી જેમ નજીક આવતું જાય ને એ પેલો ઘૂંટડો પાણીનો મોઢામાં જાય ત્યારે ખબર પડે પાણીમાં કઈક સ્વાદ છે ભાઈ. આવું ખબર નહોતી. આપણે તો રોજ લેતા હતા પણ આવું બધું નહોતું. આજે ખબર પડે કે આ પાણીનો ટેસ્ટ છે. લાગ્યું કે ને આજ સવારે શું પાણીની કિંમત છે આફ્ટર 24 અવર્સ, બરાબર ને? તો આ તો ખાલી 24 કલાક જ આપણે કાઢી છે, વિચાર કરો, બરાબર? તો અમૃત જેવું લાગ્યું પાણી, એમ લખે છે રીના માતાજી. તો પાણીનો સ્વાદ ક્યારે ખબર પડે? જ્યારે નિર્જલા કરીએ ત્યારે. એમ ભગવાનનો પ્રેમ ક્યારે ખબર પડે આપણને? જ્યારે ભગવાનને પામવા માટેની તૃષ્ણા હોય ને ત્યારે તમને કૃષ્ણ કોણ છે ખબર પડશે. નહીં તો લોકો એક ઐતિહાસિક પુરુષ હતા, એક યોગી હતા, આટલી જ ખબર છે લોકોને. ભગવદ ગીતા વાંચી નથી, વાંચી છે તો સમજી નથી શક્યા. શું કામ નથી સમજી શક્યા? કારણ કે યોગ્ય પદ્ધતિમાંથી શીખવા નથી ગયા, એટલા માટે. તો પાણીમાં સ્વાદ છું, સૂર્ય ચંદ્રનો પ્રકાશ છું, વૈદિક મંત્રોમાં હું ઓમકાર છું, આકાશમાં હું શબ્દ અને મનુષ્યોમાં હું સામર્થ્ય. ભગવાન બધી જ જગ્યાએ છે. કોઈ એમ કે વેદોમાં તો નથી કૃષ્ણનું નામ. આમ તો નામ જોગ આપ્યું છે, આપણે આગળ ચર્ચા પણ કરીશું. પણ છતાં વેદના જેટલા પણ મંત્ર ઓમ થી શરૂઆત થાય એ ઓમ છે, કૃષ્ણ છે, ભગવાન પોતે કે છે, બરાબર? આગળ ભગવાન ઘણું બધું કહે છે. પૃથ્વીની સુગંધ, અગ્નિની ગરમી, બધા જીવે છે એનું જીવન, બધા તપસ્વીઓની તપશ્ચર્યા. ગઈકાલે તમે કઈ તપશ્ચર્યા કરી શક્યા હોય ને નિર્જલા, તો એ કૃષ્ણની કૃપા છે, નહીં તો તમે ના કરી શકે. શું કીધું ભગવાને? બરાબર, 8 થી લઈને 11 શ્લોકમાં ભગવાન કહે છે બધા તપસ્વીઓ જે કઈ તપશ્ચર્યા કરી શકે ને મારા કારણે કરી શકે. બાકી કોઈનામાં શક્તિ નથી કે કોઈ નિર્જલા શું પણ 2 કલાક પાણી વગર રહી શકે. કૃષ્ણ ધારે તો તમને 2 કલાક ના રહેવા દે પાણી વગર. કૃષ્ણ ધારે તો નિર્જલા થઈ જાય ને સાથે સાથે માળા પણ થઈ જાય, બરાબર? તો આ બધું જ અસ્તિત્વ છે, એનું મૂળ બીજ હું છું. અને બધામાં બુદ્ધિશાળીઓ, બરાબર, જે બુદ્ધિશાળી છે બધા બુદ્ધિશાળીઓનો પિતાજી હું છું. કોઈ એમ કે હું બહુ બુદ્ધિમાન છું તો આવો વેમ છે હિરણ્યકશિપુને થોડો વેમ આવી ગયો હતો. બ્રહ્માજીને પ્રસન્ન કરીને બ્રહ્માજીને ચીટ કરવાની કોશિશ કરી. બ્રહ્માજી મને અમર થવાનું વરદાન આપો. બ્રહ્માજી કે દીકરા અમર તો હું નથી, રોંગ નંબર લાગી ગયો તારો, બરાબર? તો કે હવે શું કરવાનું? તો કે હવે એક કામ કરો, ઘરની અંદર નહીં, ઘરની બહાર નહીં, સવારે નહીં, સાંજે નહીં, અસ્ત્રથી નહીં, શસ્ત્રથી નહીં, 84 લાખ યોનિઓમાં નહીં, 12 મહિનાઓમાં નહીં, આકાશમાં નહીં, જમીનમાં નહીં, જીવિતથી નહીં, મૃતથી થઈ, આનાથી ના મરું. આવું તો વરદાન આપી દો. બ્રહ્માજી બિચારા બહુ દયાળુ પિતાજી છે ને, બરાબર? બ્રહ્માજી કે તથાસ્તુ, બરાબર? પછી બ્રહ્માજીને પછી ખબર પડી કે વરદાન અઘરું માગી લીધું છે, બરાબર? પછી હિરણ્યકશિપુને એમ થયું કે હું તો અમર થઈ ગયો. નો દેવતા મારી શકે, નો મનુષ્ય મારી શકે, નો પશુ મારી શકે. રાત્રે ના મરું, દિવસે ના મરું, 12 મહિનામાં ના મરું, તો કોઈ ના મારી શકે. હું અમર થઈ ગયો. મેં બ્રહ્માજીને છેતરી લીધા, મેં ભગવાનને છેતરી લીધા. પ્રહલાદ મહારાજને જયારે હેરાન કરે છે ને ભગવાન સ્તંભમાંથી પ્રગટ થાય છે, બરાબર? ભગવાન નરસિંહદેવ કી જય. ઉપરનું જે માથું છે સિંહનું, નીચેનું શરીર છે પુરુષનું. બ્રહ્માજી લેપટોપ લઈને શોધે છે કે આ કયું પ્રાણી? આ તો આપણે બનાવ્યું નથી, 84 લાખના ડેટામાં નથી. આ નવું શું પ્રગટ થઈ ગયું? થોડીક વાર તો ચક્રાવે ચડી ગયા હતા, ઇન્ક્લુડિંગ દેવતાઓ નજીક નહોતા જતા, બરાબર? ઇન્દ્ર, આપણા બધા માતાજીઓ બધા દૂર ઉભા રહેતા, થરથર કાપતા હતા. નરસિંહદેવનો ક્રોધ ભયાનક હતો. ભાગવતમ વાંચો તમને ખબર પડે, બરાબર? હિરણ્યકશિપુને કીધું તો બહુ બુદ્ધિશાળી છો, ઘરની અંદર નહીં, બહાર નહીં, ઉંમરે લઈ જાય છે, બરાબર? સવારે નહીં, સાંજે નહીં, સંધ્યાકાલે. અસ્ત્રથી નહીં, શસ્ત્રથી નહીં, નખથી. 84 લાખ યોનિમાં ભગવાન નથી આવતા. 12 મહિનામાંથી નહીં, કાંઈ નહીં બેટા, એક અલગ મહિનો તારા માટે બનાવીશ. મારા માટે શું નવી વાત છે? ભગવાન કે પોતે કે હું જ કાલ છું, બરાબર? નવું કેલેન્ડર આપણે બનાવી નાખીએ. બોલ ને ભાઈ શું હતું, બોલ, બરાબર? અધિક માસ, ચલ તારા માટે એક્સ્ટ્રા, બરાબર? તો આ ભગવાન છે, તમે ભગવાનને ચીટ ના કરી શકો. આ કૃષ્ણ છે, કૃષ્ણને કોઈ ચીટ ના કરી શકે. બધા ચીટરોના ચીટર કૃષ્ણ છે. એટલે એ વિચારવું નહીં કે કૃષ્ણને આપણે ચીટ કરી શકીએ, બરાબર? જગતનો કોઈ વ્યક્તિ નથી જે ભગવાનને ચીટ કરી શકે, કૃષ્ણને ચીટ કરી શકે, બરાબર? એટલે ભગવાન કહે છે બધું જાણી લો, સત્વગુણી હોય, રજોગુણી હોય, બધું મારામાંથી આવે,
ગમે એટલો સત્વગુણી માણસ હોય અને એમ કે હું ભગવાનને નથી માનતો, ભગવાન કે દીકરા તું આવે તો મારામાંથી જ, તું ભૂલી ગયો છે, વસ્તુ જુદી છે. બરાબર, સત્વગુણ હોય, રજોગુણ હોય, તમોગુણ હોય, બધું મારામાંથી આવે. અને પછી ભગવાન કે હું સ્વતંત્ર છું, હું એમાં બંધાયેલો નથી. એવું પણ નહીં માનતા કે ભગવાન પ્રકૃતિના 3 ગુણોમાં માયામાં આવીને બંધાઈ જાય. ભગવાન ક્લિયરલી કહે છે હું ક્યારે માયામાં પડતો નથી. ભગવાન કહે છે દેવી એસામ ગુણમયી મમ માયા દુરતયા, મારી માયા છે પાર કરવી મુશ્કેલ છે. કોની માયા છે? કૃષ્ણની. અને કેવી રીતના પાર થઈ શકે? તો ભગવાન કે મામેવ એ પ્રપદ્યંતે, જે કોઈ વ્યક્તિ મારા શરણે આવે ને માયા મેતામ તરંતે, એને માયા છોડી દે. કૃષ્ણ માયાના સ્વામી છે. એટલે જયારે આપણે એમ વાત કરીએ ને કે ભગવાને શ્રાપ લાગ્યો, બરાબર, ગાંધારીએ શ્રાપ આપ્યો અને યાદવો બધા મૃત્યુ પામ્યા, તો ગાંધારીના હૃદયમાં ભગવાન નહોતા બેઠા પરમાત્મા તરીકે? ગાંધારી બોલતા હતા તો ગાંધારીને બોલતી બંધ ના કરી શકે? કુંભકર્ણ બોલતો હોય તો એના જીભ ઉપર સરસ્વતી માતા આવીને બિરાજમાન થઈ જતા હોય, અને કુંભકર્ણ ઇન્દ્રાસન માગતો હોય અને બોલાઈ જાય નિંદ્રાસન. સરસ્વતી માતા છે એ તો દેવી દેવતા છે, ભગવાનને આધીન છે. તો અહીંયા તો પરમાત્મા સ્વયં કૃષ્ણ બેઠા છે ગાંધારીના હૃદયમાં. તો ગાંધારી શ્રાપ દેતી હોય, બોલવા જાય તો અહીંથી ગળું પકડી લે, વળી બોલવાનું ચાલુ કરે, વળી પકડી લે, તો શ્રાપ બોલી જ ના શકે. તો કૃષ્ણ તો કરી શકતા હતા. સમજો છો? ભગવાનની લીલા છે. ભગવાનને કોઈ શ્રાપ, કોઈ વરદાન, કોઈ પાપ કર્મ, કોઈ પુણ્ય કર્મ એની સાથે કોઈ લેવા દેવા નથી. ભગવાન ધારે એક ક્ષણની અંદર આખા બધા બ્રહ્માંડોને પોતાના રોમકૂપોમાં સમાવી લે છે, રોમકૂપોમાં. બરાબર. તો આ જાણવું રહ્યું આપણે કે માયાદેવી છે ભગવાનની અંડરમાં છે, નહીં કે ભગવાનની ઉપર. અને ભગવાનની અંડરમાં છે ને એટલે એ માયાદેવી ભગવાનનું માને છે. એટલે જ્યારે કોઈ વ્યક્તિ વૈષ્ણવ બની જાય છે ને ત્યારે એ વ્યક્તિ ધીમે 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 ક્રોધમાંથી મુક્ત થાય, કામમાંથી મુક્ત થાય, લોભમાંથી મુક્ત. આ બધા માયાના એજન્ટ છે, સડરીપુ. આ એજન્ટો છોડી દે, કારણ કે માયાદેવી ઓર્ડર કરી દે કે ભાઈ આ વ્યક્તિ તો કૃષ્ણના શરણે જતો રહ્યો છે, તો હવે આપણે આને પકડી ના શકીએ. મામેવ એ પ્રપદ્યંતે. આટલું બધું સમજાવ્યા પછી પણ ભગવાન કહે છે કે અમુક એવા નમૂના છે જે નથી આવતા મારા શરણે. ગમે એટલી વાર ભગવદ્ ગીતા શીખડાવો, સમજાવો, તો આવા નંગ નમૂના છે સમાજની અંદર જે ભગવાનના શરણે નહીં જાય. તો આવા 4 પ્રકારના નમૂનાઓ છે. નમામ દુષ્કૃતિનો મૂઢા, પેલું મૂઢા, મૂર્ખ. એને તમે એમ કહો કે ભાઈ ભગવદ્ ગીતા બરાબર સાંભળવા માટે આવો, નહીં ભાઈ ટાઈમ નથી અમારી પાસે, હું બહુ બિઝી છું, યુ નો આઈ એમ વેરી બિઝી. બરાબર. હવે એને પાછું તમે કહો કે આઈપીએલ ની ટિકિટ ફ્રીમાં છે, આવવું છે, તો પાછું એની પાસે ટાઈમ નીકળી જાય. ખબર નથી ને પ્રાયોરિટી શું છે. બરાબર. એને એમ કહી કે ભાઈ દર 15 દિવસે એક એકાદશીનો ઉપવાસ કરો, નહીં ભાઈ એવું હું નથી માનતો શાસ્ત્રમાં. પછી ડોક્ટર આગળ જશે, ડોક્ટર કહેશે ડાયટિંગ કરો, ત્યારે કરશે. બરાબર. પેલા જ ફાસ્ટિંગ કરી લીધું હોય ને તો ડાયટિંગ કરવાની જરૂર નહોતી. બરાબર. દર 15 દિવસે જો કોઈ એક ઉપવાસ કરતો હોય ને તો અમારા જેવા ડોક્ટરના ક્લિનિકો એકચ્યુઅલી બંધ થઈ જાય. કોઈ વ્યક્તિ ભગવદ્ ગીતા મુજબ જીવન જીવવાનું ચાલુ કરે ને તો ડોક્ટરો બધા નવરા થઈ જાય. કારણ કે અત્યારે જેટલા પણ ડિઝીઝ જે તમે સમાજમાં જોવો છો બધા લાઇફસ્ટાઇલ ડિઝીઝ છે, ઇન્ક્લુડિંગ કેન્સર, બીપી, ડાયાબિટીસ, ક્રોન્સ, હેમરોઇડ, ફાઇલ્સ, અલ્સર. આ બધા જે બીમારીઓ જે છે ને, જેટલી મેન્ટલ કન્ડિશન, ડિપ્રેશન, સ્ટ્રેસ, આ બધું આનું કારણ એક જ છે, તમે તમારી બગાડેલી જીવનશૈલી, લાઈફસ્ટાઈલ. કોઈ વ્યક્તિ ભગવદ્ ગીતા મુજબ જીવન જીવે ને આ બધામાંથી બહાર નીકળી જાય. બરાબર. પણ નહીં સમજે એ લોકો, કારણ કે મૂઢા, ભગવાનના શરણે નહીં આવે, ભગવદ્ ગીતાના શરણે નહીં આવે. બીજું, પ્રપદ્યંતે નરાધમા. નર તરીકે, મનુષ્ય તરીકે જન્મ તો મળી ગયો, બ્રાહ્મણ કુટુંબમાં જન્મ મળી ગયો, પણ ભગવાનનો વિરોધ કરે, આને કહેવાય નરાધમ. અને પછી માયા અપત જ્ઞાની. જ્ઞાન ઘણું બધું છે, બરાબર. એવા કહેવાતા વૈજ્ઞાનિકો, સારા વૈજ્ઞાનિકોની વાત નથી, એવા ઘણા વૈજ્ઞાનિકો છે જે ભગવાનના ભક્ત પણ છે, પણ એવા નાસ્તિક વૈજ્ઞાનિકો છે, બરાબર, એવા કવિઓ છે, બરાબર, એવા સાહિત્યકારો છે કે જે ભગવાનને નથી માનતા, કારણ કે એનું જ્ઞાન ભગવાનની માયાદેવી દ્વારા હરાઈ ગયું. અને છેલ્લે આસુરી કેટેગરી, કે એનો જન્મ જ થયો ભગવાનનો વિરોધ કરવા માટે. તો આવા લોકો છે કે જે ભગવાનના શરણે જતા નથી. તો 4 પ્રકારના એવા લોકો છે જે ભગવાનના શરણે જાય છે. કયા કયા? આર્તો, જિજ્ઞાસી, અર્થાર્થો અને જ્ઞાની.
આરતો એટલે ભાઈ દુઃખ પડે તો ભગવાન યાદ આવે ને, હે દ્વારકા વાળા હવે થોડુંક ભાઈ વાલા હામું જો, કેટલા ટાઈમ થી હેરાન થાઉં છું, હું મંદિરે આવું છું તોય હામું નથી જોતો, હવે કઈક હામું જો. આરતો દુઃખી વાળી કેટેગરી. બીજું જિજ્ઞાસુ જાણવા વાળા કેટેગરી. નહીં જાણવું છે ઇસ્કોન વાળા કરે જાઉં, જયારે હોય ત્યારે હાથમાં ઓલું પ્લાસ્ટર જેવું પહેરેલું હોય અને જયારે હોય ત્યારે આમ પ્લાસ્ટર એક હાથ આમ જ હોય. આ છે હું આ બધા કરે છે હું? શરૂઆતમાં તો એવું લાગે પૂછી હોટલી હાથમાં આવી રીતના માળા રાખી હોય ને બરાબર, પાછો ઓલો આપણે તો પટ્ટો આવે આવી રીતના ડોકમાં પહેરવાનો, હાથ અંદર હોય એમ કે શું થયું પ્રભુજી હાથ ભાંગી ગયો. અમારે એકચ્યુઅલી ઘરનું રિનોવેશન હાલતું હતું તો ઓલા બધા કડિયા હું આવી રીતના જાઉં તો પ્રભુજી કહો તમારો હાથ કે રેડી થઈ ગયો કે હું શરૂઆતમાં રોજ જાતો માળા કરતો કરતો જોવા માટે બરાબર, પછી એક દી માળા મૂકી ગયો કે થઈ ગયો કે તમારે કે સાહેબ કે હાથ રેડી થઈ ગયો. મેં શું થયું તો ઓલું પાસ્ટર આવ્યું હતું નહીં કે એની ખબર જ નથી કે આ માળા છે, આવું કઈક હોય એમ, આવું કઈક કરવાનું હોય, ખબર જ નથી લોકોને કે માળા કરવી પડે અને આવી હોય ખબર જ નથી. ગૌમુખી કોને કહેવાય ને આપણે આપણી જાતને સનાતની કહીએ છીએ. તો જિજ્ઞાસુ લોકો આવું કંઈક જાણવા માટે પણ આવતા હોય છે. એના પછી અર્થાર્થી રોકડા વાળી કેટેગરી. હે ભગવાન તમે તો લક્ષ્મીપતિ છો બરાબર, આટલી મહેનત કરીએ કાંઈ વળતું નથી, થોડુંક તમારા પત્નીને કયો અમારી હામું જોવે, કંઈક 2 પાંદડે થાય એવું કંઈક કરો બરાબર, માંગો 2 ને આપે 12 એવું કંઈક છે ને મારો દ્વારકા વાળો બરાબર, આવું માંગો કંઈક 20 આપે 30, માંગો 20 ને આપે 30 બરાબર. જો મારો હા જય દ્વારકાધીશ હરિબોલ. તો આ રોકડાવાળી કેટેગરી છે. અને છેલ્લે પરમ જ્ઞાનની શોધમાં જ્ઞાની. આ ચારે ચાર છે ભક્ત નથી એકચ્યુઅલી, પણ આ ચારે ચાર સુકૃતિવાન જરૂર છે, કારણ કે એને એટલી તો ખબર પડી કે માગવું કોની પાસે, માગવા જવું પણ તો કોની પાસે જવું, ભગવાન પાસે જવું જોઈએ, એને એટલી તો ખબર પડી. બાકી જીવનમાં મુશ્કેલી આવે ને તો લોકો ફંટાઈ જાય. તો અલગ અલગ ઉદાહરણ છે બરાબર, ગજેન્દ્ર, માતા દ્રૌપદી, સુખદેવ ગોસ્વામી, પરીક્ષિત મહારાજ બરાબર, અલગ અલગ કેટેગરી છે. કોઈ અર્થાર્થી કેટેગરીમાં છે, કોઈ જ્ઞાની કેટેગરીમાં છે બરાબર. ધ્રુવ મહારાજ બરાબર અર્થાર્થી કેટેગરીમાં, કારણ કે એને એના પિતાજી બરાબર એને નિષ્કાસિત કર્યા ને તો એના દાદા જેટલું મોટું રાજ્ય જોઈતું હતું તો ઘર છોડીને નીકળી ગયા હતા તપશ્ચર્યા કરવા માટે. નારદજી એને મંત્ર આપ્યો, ભગવાન પ્રસન્ન થયા, પણ જેવા ભગવાન પ્રસન્ન થયા ને પછી કીધું કે નહીં નહીં મારે તો કઈ નથી જોતું બરાબર ને. તો ધ્રુવ મહારાજ છે એ શરૂઆતમાં અર્થાર્થી રોકડા વાળી કેટેગરીમાં જ હતા બરાબર. એટલે ભગવાન કહે છે આ બધામાં જ્ઞાની હોય ને એ મને બહુ પ્રિય છે, કારણ કે એની કોઈ ડિમાન્ડ નથી. દુઃખી હોય ને ભગવાન પાસે આવે, દુઃખ જતું રહે ને પછી તમે કોણ ને હું કોણ. રોકડા વાળા ભગવાન પાસે આવે હે ભગવાન બરાબર, રોકડાની જયારે ઈચ્છા પૂરી થઈ જાય ને, ઘરના મકાન થઈ જાય, ગાડી થઈ જાય, પછી હવે તમે કોણ ને હું કોણ, ટાટા બાય બાય, પાછી જરૂર પડશે ત્યારે આવીશ. તો આ લોકો છે એ પતન થવાની શક્યતા રહે. જિજ્ઞાસુ પણ જતો રહીએ, પણ જ્ઞાની વાળી જે કેટેગરી રહી ને એ લાંબુ ટકી શકે, કારણ કે જાણવા માટે આવ્યો છે. પણ બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યંતે. હવે જેટલા પણ લોકો એમ કહે છે કે કૃષ્ણએ ભગવદ ગીતા નથી બોલી બરાબર, એના માટે આ શ્લોક છે ને દીવા સમાન છે. કોઈ એમ કે કૃષ્ણએ ભગવદ ગીતા નથી બોલી, અંદર કાળ પ્રવેશ કરી ગયું હતું, કોઈ કે અંદર શિવ બાબા પ્રવેશ કરી ગયા હતા, કોઈ કે અંદર પરમાત્મા અંદર ઘૂસીને ભગવદ ગીતા બોલતા હતા. કેમ ભાઈ બાજુમાં ક્યાંય સોફા સેટ ખુરશી ના મળી શિવ બાબાને બોલવા માટે? કૃષ્ણની અંદર ઘૂસવું પડે બોલવા માટે? કૃષ્ણને કહી શકે ને ભાઈ ઘોડાને થોડીક નીણ ખવડાવો, હું અર્જુનને ભગવદ ગીતાનું જ્ઞાન આપવા માટે આવ્યો છું, હું છું પરમાત્મા, ભાઈ હું છું કાળ બરાબર. કૃષ્ણ તમે નીણ ખવડાવી દો ઘોડાને, હું કાલ છું, હું અત્યારે અર્જુનને થોડું જ્ઞાન આપી દઉં. આવું ના કરી શકે, એટલા શક્તિમાન નહોતા કાલ પરમાત્મા શિવ બાબા બરાબર. તો સમજવું રહ્યું કે ભગવદ ગીતા કૃષ્ણએ બોલી છે, કાલ ભગવાનની શક્તિ છે, અને પરમાત્મા અને કૃષ્ણમાં તફાવત નથી. પરમાત્મા ભગવાન કૃષ્ણની શક્તિ છે બરાબર, પરમાત્મા પણ સ્વતંત્ર નથી, આગળ આવશે બરાબર. શિરોદક્ષય વિષ્ણુ ભગવાન કૃષ્ણના અંડરમાં કામ કરી રહ્યા છે. તો બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યંતે, તમારા હજારો લાખો કરોડો જન્મ થાય ને ત્યારે તમને આ જ્ઞાન થાય. શું? વાસુદેવ સર્વમિતિ. કોઈ એમ કે કૃષ્ણએ ભગવદ ગીતા નથી બોલી તો એ વાસુદેવ નામ આપ્યું છે. વાસુદેવ કોનું નામ છે? વાસુદેવ કૃષ્ણનું નામ છે ને, વસુદેવના પુત્ર કૃષ્ણ વાસુદેવ બરાબર. તો અહીં તો નામ આપ્યું છે વાસુદેવ સર્વમિતિ, કે વાસુદેવ કૃષ્ણ જ બધું છે. ભગવાન પોતાનું કહે છે ભાઈ હું વાસુદેવ કૃષ્ણ હું જ બધું છું. આવું કોઈ જાણી લે ને, મહાત્મા આવો મહાત્મા મળવો
દુર્લભ, દુર્લભ નહીં, સુદુર્લભ, સુદુર્લભ. રેર તમને મળશે, વિરલો. તમારા ગામની અંદર તપાસ કરી લો, કૃષ્ણનો અનન્ય ભક્ત મળવો મુશ્કેલ છે, મુશ્કેલ છે. કૃષ્ણમાં અપાર શ્રદ્ધા હોય એ તો મીરાબાઈ હોય, મેરો તો ગિરધર ગોપાલ દૂસરા ના કોઈ. બરાબર, એ તો બધી ગોપીઓ હોય કે ભગવાન વિષ્ણુ પણ પ્રગટ થઈ જાય ને તોય ના પાડી દે, વિષ્ણુ નહીં, કૃષ્ણ વેરીઝ, અમારા કૃષ્ણ ક્યાં છે? બરાબર, એ તો ભગવાન મહાદેવ હોય, શિવજી હોય. બરાબર, પદ્મ પુરાણ પાતલ ખંડ જુઓ તમે, લક્ષ્મી નારાયણ પ્રગટ થાય છે ને ત્યારે શિવજી કે છે આ સ્વરૂપ નહીં પ્રભુ, શ્યામ સુંદર સ્વરૂપ મારે તો જોવું છે, હું તો એનો અભિલાષી છું. એટલા માટે તો કૃષ્ણ નાના એવા હતા તો શિવજી વારંવાર આવતા હતા ગોકુળમાં, ખબર છે ને, જોવા માટે. આના ઉપર તો ભજનો લખાયા છે, આપણે 11મા અધ્યાયમાં ચર્ચા કરીશું. તો આ એ વાસુદેવ કૃષ્ણની વાત છે, જેને ભગવદ ગીતા બોલી છે, જે પરમ ભગવાન છે, જે પૂર્ણ પુરુષોત્તમ છે. બરાબર, તો ઘણા બધા લોકો તો એવું માને છે કે ભગવાન તો નિરાકાર છે. ત્યારે ભગવાન કે છે અવ્યક્તમ વ્યક્તિ માપનમ મન્યતે મામ અબુદ્ધય. અવ્યક્તમ, હું પેલા નિરાકાર હતો, વ્યક્તિ માપનમ, પછી હું વ્યક્તિ બનીને આવ્યો, કૃષ્ણ ને રામ. મન્યતે, આવું માને છે કોણ? અબુદ્ધય. ભગવાન કે બુદ્ધિના બળદિયા છે, એને ખબર નથી પડતી. હું કોઈ નિરાકાર નથી, નિરાકાર મારી શક્તિ છે. ભગવાન કે મારું સાકાર સ્વરૂપ છે. શું કામ? પરમ ભાવમ અજાનંતો, મારો પરમ ભાવ જ નથી જાણતા. મમ અવ્યયમ, મારો કોઈ દી વ્યય જ ના થાય. મારું શરીર છે, હું કૃષ્ણ હતો છું અને રહીશ. એવું નથી કે પેલા કૃષ્ણ હતો પછી આ શરીરનો વ્યય થઈ ગયો, હવે નિરાકાર થઈ ગયા ભગવાન. નવો યુગ આવ્યો પછી નિરાકાર માંથી રામ બનીને આવ્યા. બરાબર, કૃષ્ણનું શરીર તો કે એનો વ્યય થઈ ગયો, પછી રામ તો કે સરયુ નદીમાં વયા ગયા, શરીરનો વ્યય થઈ ગયો, હવે પાછા નિરાકાર થઈ ગયા. પણ ભગવાન કે તમે જાણતા નથી ને, પરમ ભાવમ અજાનંતો મમ અવ્યયમ, મારો શરીરનો કોઈ દી વ્યય ન થાય. આ તો મેં તમને ચોથા અધ્યાયમાં પણ કીધું. ભગવાન કે અજો અપીસન હવે આત્મા ભૂતાના ઈશ્વર અપીસન, ભગવાનના શરીરનો વ્યય ના થાય. તો આના ઉપરથી તમને એ ખબર પડી જાય ને કે ભગવાનના શરીરમાંથી હૃદય જુદું ના પડી શકે. પછી આપણે એમ કહીએ કે જગન્નાથપુરીમાં હૃદય બદલાવે છે, ત્યાં ધબકતું હોય છે, કારણ કે અવ્યયમ, ભગવાનનું શરીર કેવું છે? અવ્યયમ. એ કૃષ્ણ હતા, છે અને રહેશે. ખાલી એ રૂપ બદલે, ભગવાન અવતાર બદલાવે, એ ક્યારેક રામ તરીકે આવે, ક્યારેક નરસિંહ તરીકે આવે, ક્યારેક વરાહ તરીકે આવે. ભગવાન નિરાકાર નથી. ભગવાન અભક્તોની સામે પ્રગટ નથી થતા. બરાબર, એટલે અભક્તો જયારે ખૂબ તપશ્ચર્યા કરે તો બહુમાં બહુ તો બ્રહ્મ જ્યોતિ સુધી પહોંચે ને તો ખાલી પ્રકાશ દેખાય. તો ભગવાન શું કે છે? નાહમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃત, કે ભાઈ હું તો મારી યોગ માયાનો પ્રકાશ છે ને એની અંદર છુપાઈ જાઉં છું. નાહમ પ્રકાશ સર્વસ્ય, બધાની સામે હું પ્રગટ શું કામ થાવ? ઘણા બધા એમ કહે ને કે ભગવાન હોય તો મને દેખાવા જોઈએ. બરાબર, ભગવાન હોય તો દેખાડ તમારો ભગવાન કેવો છે. અરે ભાઈ, તને તારા ગામનો ધારાસભ્ય ન મળે, એકવાર તું આટો મારી આવતું, અપોઇન્ટમેન્ટ લઈ જો તું, 5 વાર લબડાવશે તને નહીં મળે. હવે એક સામાન્ય ગામનો ધારાસભ્ય તને ના મળતો હોય, અનંત કોટી બ્રહ્મના સ્વામી તું કે તારી સામે પ્રગટ થઈ જાય. બરાબર, કોઈ તપશ્ચર્યા નહીં, કોઈ સાધના નહીં, કોઈ ભક્તિ નહીં, ભગવદ ગીતા મુજબ જીવન પણ નથી જીવવું, પ્રગટ થઈ જાય. એ તો પ્રગટ થાય 52 વખત નરસિંહ મહેતા માટે, નરસિંહ મહેતાના બોલાવ્યા વગર પણ પ્રગટ થાય. એ પ્રગટ થાય મીરાબાઈ માટે ઝેરના પ્યાલા પીવા માટે, બોલાવ્યા વગર. એ પ્રગટ થાય સંત તુકારામ માટે, પ્રગટ થાય સનાતન ગોસ્વામી, રૂપ ગોસ્વામી, એના માટે. મૂર્ખાઓ માટે ભગવાન શું કે છે? મૂઢો એમ ના આવી જાનાતી, મૂર્ખાઓ મને ક્યારે ઓળખી શકશે નહીં, હું કોણ છું. મૂર્ખાઓ ક્યારે ના જાણી શકે કે મામ, ભગવાન કે છે મામ અજમ, મારો કોઈ જન્મ જ નથી. અવ્યયમ, મારા શરીરનો કોઈ દી નાશ પણ ના થાય, હું કૃષ્ણ હતો છું અને રહીશ, મારો કોઈ જન્મ નથી, કોઈ મૃત્યુ નથી. બરાબર, પણ મૂઢો, મૂર્ખાઓ નહીં જાણી શકે. એના માટે ભગવદ ગીતા વાંચવી પડશે. હે અર્જુન, પૂર્ણ પુરુષોત્તમ પરમસ તરીકે ભૂતકાળમાં જે કઈ થયું છે, વર્તમાન થઈ રહ્યું છે અને આગળ પણ જે કઈ થાય બધું હું જાણું છું. તમે મને નથી જાણતા કારણ કે તમે ભગવદ ગીતા નથી વાંચતા. હું તો બધું જાણું છું કારણ કે હું ભગવાન છું. બરાબર, અને છેલ્લા જે 2 શ્લોક છે, બરાબર, એમાં હવે અર્જુન કન્ફ્યુઝ થઈ જશે. બરાબર, અને ભગવાનને કહે છે પ્રભુ આ 2 શ્લોક નથી સમજાતા. હવે આ શ્લોક જે છે પેલા 28મો લઈ લઈએ. યેશાંતો અંતગતમ પાપમ જનાનામ પુણ્ય કર્મણા, કે જો જેના પાપ કર્મ છે ને પૂરા થયા હોય અને જેના પુણ્ય કર્મનો ઉદય થયો હોય ને, તે દ્વંદ્વ મોહ નિર્મુક્તા. એક તો દ્વંદ્વમાંથી બહાર નીકળે. દ્વંદ્વ એટલે શું? દ્વંદ્વ એટલે 2.
ઈચ્છા અને દ્વેષ, સુખ અને દુઃખ, લાભ અને હાનિ, જય અને પરાજય, આને કહેવાય દ્વંદ્વ. આપણે એમાં જ છીએ. સૌથી મોટો દ્વંદ્વ કયો છે? ગમવું અને ના ગમવું. આપણે વાત તો કરી ત્યાંની પેલા. આપણે એમાં જ છુપાયેલા છીએ, એમાં જ આપણે રમીએ છીએ આખી જિંદગી. મને આ ગમે ના નથી ગમતું, આ ગમે ના નથી ગમતું. તો દ્વંદ્વમાંથી કોણ મુક્ત થઈ શકે? કે જેના પાપ કર્મ છે પૂરા થયા હોય, પુણ્ય કર્મણામ, પુણ્ય કર્મનો ઉદય થયો હોય, બરાબર, તો એ દ્વંદ્વ અને મોહમાંથી નિર્મુક્ત મુક્તિ પામે અને શું થાય? ભજંતી મામ દ્રઢ વ્રત. એ કૃષ્ણની ભક્તિ કરી શકે છે. બધા નથી કરી શકતા. ભગવદ્ ગીતા વાંચીને લોકો કૃષ્ણની ભક્તિ ના કરી શકે. શું કામ? કારણ કે પાપ કર્મો હજી એટલા બધા છે, પુણ્ય કર્મનો કોઈ ઉદય નથી. તો એ દ્વંદ્વ મોહ નિર્મુક્તા નહીં થાય તો ભજંતે મામ દ્રઢ વ્રત નહીં થાય. બરાબર. તો આ અધ્યાયની અંદર ભગવાન ક્લિયરલી કહેવા માંગે છે કોણ છે અને આપણે એના પ્રત્યે શું કરવાનું છે. અને છેલ્લા 2 શ્લોકની અંદર ભગવાન કહે છે કે આમાં આ શ્લોક 29મો ને 30મો એમાં જે શબ્દ અઘરા આવ્યા, બ્રહ્મ એટલે શું, અધ્યાત્મ એટલે શું, અને આ બધા શબ્દ ઉપાડી અને 8મા અધ્યાયમાં અર્જુન પ્રશ્ન પૂછી લેશે અને ભગવાન જવાબ આપશે. બરાબર. તો ભગવાન કહે છે બુદ્ધિશાળી મનુષ્યો જરા મરણમાંથી જેને મુક્ત થવું હોય ને, એ મામ આશ્રિત્ય, મારી ભક્તિનો આશ્રય લે છે. બરાબર. મારા શરણે આવે છે. ત્યારે મૃત્યુ સમયે મને ભગવાન તરીકે જાણી શકે છે. બધા ના જાણી શકે. મૃત્યુ સમયે ભગવાનને ઓળખવા એ બહુ મોટી વાત છે. આપણે આવતીકાલે ભણવાના છીએ. બરાબર. તો આ અધ્યાયમાં ભગવાન પોતાની શક્તિઓ વિશે, પોતાના ઐશ્વર્ય વિશે, ભગવાન પોતે કોણ છે કે છે. હવે આ અધ્યાય સાથે ઘણા બધા લોકો સહમત થતા નથી, કારણ કે અલગ અલગ મત, પંથ, સંપ્રદાયમાં જોડાઈ ગયા હોય ને, કઈનું કઈ મગજમાં ભૂસું ભરાવી દીધું હોય આપણને. બરાબર. કે પૂર્ણ પુરુષોત્તમ તો આ છે, સર્વોપરી તો આ છે ને. બરાબર. ત્યારે અહીં કૃષ્ણ જયારે ખુલ્લે આમ કહે છે ને, તો એ લોકો પચાવી નથી શકતા, એટલે લોકો ઊંધું સમજાવતા હોય છે. ત્યારે તમે બધા વૈદિક સાહિત્યો લઈ લો, તમારે જ્યાંથી રેફરન્સ જોતા હોય મને કહો, હું તમને પદ્મ પુરાણ, બ્રહ્મવેદ પુરાણ બધેથી આપી શકું. ઉપનિષદો, શ્વેતાસર ઉપનિષદની અંદરથી, શ્રીલ પ્રભુપાદ બધેથી રેફરન્સ આપણને આપે છે ભગવાન કોણ છે. એટલા માટે ભગવદ્ ગીતા બહુ જરૂરી છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ કી જય.